बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाज़िर इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, तौफीक ताईद हिम्मत व यारी मौला, तौफीक ताईद हिम्मत व यारी। सफर मुश्किल हसर मुश्किल अली अल्लाह मदद फरमा। अली अल्लाह मदद फरमा। अली अल्लाह मदद फरमा। तुझे मालूम हर मुश्किल अली अल्लाह मदद फरमा। नहीं है गिरिया हो जारी, यही है मेरी बीमारी। अली अल्लाह मदद फरमा। अली अल्लाह मदद फरमा। ये दिल हो माइले मौला, ये दिल हो माइले मौला, ये जान हो महफिले मौला। अली अल्लाह मदद फरमा। ये नफ्स खुद एक शैतान है, हमेशा ज़िद ईमान है। इलाही तू ही रहमान है। अली अल्लाह मदद फरमा। या मौला, तारी मदद मांगी छे मुश्किल कुशा मेहरबान मौला। या मौला मेहरबान, तू हमारे साथी રહેજે, हमारा दिल ना अंदर, हमारी जिब ना अंदर, हमारा कानों ना अंदर। या मौला, या मौला। अल्लाहुम्मा जअल्ली नूरन फी क़ल्बी व नूरन फी समई व नूरन फी बसरी व नूरन फी लिसानी व नूरन फी शअरी व नूरन फी बशरी व नूरन फी लहमी व नूरन फी दमी व नूरन फी इज़ामी व नूरन फी असबी व नूरन बैना यदैया व नूरन मिन खल्फी व नूरन यमीनी व नूरन यसारी व नूरन मिन फौकी व नूरन मिन तहती। या मौला, हमारे हर बाजू तू नूर बनीने રહેજે मौला। તારા નૂરમાં અમે સમાઈ જાય, એક થઈ જાય મૌલા। યા મૌલા, એવી તારાથી અરજ અને વિનંતી છે મૌલા। આ ઇલ્મના દ્વારા મૌલા નૂર અમારા દિલમાં ઉતરી જાય, અમારી ધડકન બની જાય મૌલા। તારા ઇસ્મ આઝમથી મોહબ્બત થઈ જાય મૌલા, અને જાપ અજંપિયો થઈ જાય મૌલા। યા મૌલા, યા મુશ્किल कुशा मेहरबान मौला, तुमने એવી તાકત આપ કે અમે નફ્સને મારી શકીએ મૌલા, હું પણાને મારી શકીએ મૌલા, आजिज़ी ने अपनावी सकी मौला। या मौला, तू मददगार, तू रहमान, तू मुश्किल कुशा छो मौला। आमीन या रब्बल आलमीन। આજે આપણે આ દુઆજી આપણે પર્શિયન શીખી રહ્યા છીએ, અને બે વર્ડ્સ આપણે શીખી લીધી છે। આ થર્ડ વર્ડ્સ છે, અને આ આપણે ગુજરાતીના અંદર પણ લખાણ છે અને ટ્રાન્સલેશન પણ છે। તો આપણે વાંચીએ। गुनाह दारिम बेश अस कूहे अलवंद। गुनाह दारिम बेश अस कूहे अलवंद, गुनाह अस बंदाओ अफ
અઝ ખુદાવન. અહીંયા તમે જોવો છો કે ડબલ્યુ હું એ લાલ રંગમાં રાખ્યું છે. જે લોકો ઉર્દુ વાંચતા હોય છે ને તો એ લોકો અફુ જી માયનામાં છે, પણ અહીંયા પર્શિયનના અંદર જેવી રીતે આ વંચાણ થાય છે તો આપણે વને નથી વાંચતા, પણ લખાણના અંદર આપણે દેખાતું હોય છે કે લખેલું હોય છે. તો આ એક બહુ મોટો ચેલેન્જ છે જ્યારે આપણે કોઈ બીજી ભાષાના અંદર શીખતા હોય, અરબીના અંદર, પર્શિયનના અંદર આપણે દેખાતું એવું હોય, બીજું દેખાતું હોય ને આપણે વાંચતા હોય તો એ બીજું લાગતું હોય, રાઈટ? તો આપણે મુશ્કેલ થઈ જાય છે. તો આપણો આ ખુલાસો બરાબર હોય આપણા પાસે કે આપણે આ ડબલ્યુ જોઈને વાંચવું નથી, પણ આ છે અહીંયા. સો ગુનાહ દારીમ બેશ અઝ કુહે અલવન, ગુનાહ અઝ બંદાઓ અફ અઝ ખુદાવન. ગુનાહ દારીમ બેશ અઝ કુહે અલવન, ગુનાહ અઝ બંદાઓ અફ અઝ ખુદાવન. ગુનાહ દારીમ બેશ અઝ કુહે અલવન, ગુનાહ અઝ બંદાઓ અફ અઝ ખુદાવન. તો શું કહે છે કે અમે એટલા ગુનાહ કરેલા છે, એટલા ગુનાહ કરેલા છે કે અલવનનો જે પહાડ છે ને એટલા એટલા બધા ગુનાહ કરેલા છે. ગુનાહ બધાય બંધાના છે અને માફી જે છે, અફૂ જે દરગુજર અફૂનો જે શબ્દ ઉર્દુના અંદર હોય છે કે માફી જે છે, ફોરગિવનેસ જે છે એ ખુદાવંદ તારા તરફથી છે. સો ગુનાહ અઝ દારીમ બેશ અઝ કુહે અલવન, गुनाह अज़ बंदाओ अज़ खुदावन. गुनाह दारिम बेश अज़ कूहे अलवन, गुनाह अज़ बंदाओ अज़ खुदावन. તો ઇન્શાલ્લાહ આપણે આ પ્રેક્ટિસ કરીને ત્રીજો ભાગ બી બરાબર આપણે લર્ન કરશું કે આપણે આ શબ્દોના સાથે ઇમામને ગિરિયાઝારી કરીએ અને આપણે નવી નવી ચીજો શીખીએ અને નવા નવા લેંગ્વેજના અંદર, જેવી મૌલાના હાજી ઇમામનું ફરમાન કે આપણે લેંગ્વેજ લર્ન કરીએ. હવે તો આપણા ભાઈ બહેનોની લેંગ્વેજ છે ફારસી, તો આપણે બી ફારસી ભાષાના અંદર આપણે બી ગિરિયાઝારી આપણે કરી શકીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ પ્રેક્ટિસ કરશું ને બરાબર એને શીખશું. આપણે આવી જઈએ આપણે આજના આપણા કોર્સના ઉપર કે આપણે આપણા ઇમામ શનાસીના કોર્સના અંદર જે આપણે દુઆએ નૂરનું રિવ્યૂ કરી રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ આજે આપણા રિવ્યૂનો છેલ્લો ભાગ હશે. ઘણી બધી ચીજો આજે હું એ કવર કરવાની કોશિશમાં છું, કેમ કે રિવ્યૂ છે અને મકસદ એ છે કે આપણે એક યાદી આવે. પણ જે લોકો નવા અગર અહીંયા હોય ને એ લોકોને ખબર ન હોય કે આ ઊંડાણમાં કેવી રીતે કરેલું છે, તો તમે પ્લીઝ જે સેશન્સ છે આખા ડિટેલના અંદર ઘણા બધા કોઈ 20 સેશન આ આયત ઉપર થયેલા છે. તો મારી બહુ બહુ અરજી હશે તમારાથી કે તમે એ સેશનને જુઓ તો તમે તમારા કોન્સેપ્ટ્સને બરાબર એકદમ મજબૂત કરી લેશો. અને આ રિવ્યૂ છે એ લોકો માટે જે લોકો અહીંયા બરાબર બાકાયદગીથી આવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાના રહેમથી, મૌલાની દયાથી આપણે બધા ભેગા થયા છીએ અને આપણે દુઆએ નૂરને વાંચશું. હવે બહુ જ ખુશીની વાત એ છે કે ઘણા બધા ફ્રેન્ડ્સ જે છે એ દુઆએ નૂરને શીખી ગયા છે. તો મારી આ ઉમ્મીદ છે કે આજે કોઈ ભાઈ બહેન આગળ આવે જે લોકો શીખી ગયા છે અને આ વાંચે દુઆએ નૂર. ઓકે, આજે આપણે ટેકનિકલી કાંઈક પ્રોબ્લેમ છે. મને ટેક્સ્ટ આવ્યું કે તમે લોકોને સ્લાઇડ નહોતી દેખાતી, તો તમે આ જે દુઆ અરજ વિનતી આપણે કોઈ સ્લાઇડ નહોતી દેખાતી? No, we કોઈ can મને see them now. We can see them now. ઓકે, We can શુક્ર. see. Yeah. ઓલરાઈટ, તો જસ્ટ હું ડિસ્પ્લે કરી રહી છું કે તમે આ સ્લાઇડ તમે દેખાઈ રહી છે કે આપણે આ ગિરિયાઝારી અરજ વિનતીનો આપણે આ વર્ડ્સ પ્રેક્ટિસ Ji. કરશું આપણે પછી સાંજના ઇન્શાલ્લાહ. પણ આ વર્ડ્સ છે તો તમને આંખોમાં દેખાય કે આપણે આ વર્ડ્સ સ્ટડી કરી. અને હું તો ડબલ્યુ તમને શો કરવાની કરતી હતી કે દેખાણું નહોતું. તો હવે તમે જોઈ રહ્યા છો કે આફની વાત કરી અને આપણે આપણા ઇમામ શનાસીના કોર્સના અંદર અને દુઆએ નૂરના અંદર Bismillahirrahmanirrahim. Allahu nurus samawati wal arz. Masallu nurihi kamishkatin fiha misbah. Al misbahu fi zujaja. Az zujajatu ka'annaha kawkabun durriyu. Yukadu min shajaratin mubarakatin. Zaytunatil la sharkiyatiyu wala garbiya. Yakadu zaytuha
يُزِيُّ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ نُورٌ عَلَى نُورٍ يَهْدِي اللَّهُ لِنُورِهِ مَن يَشَاءُ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ. ચલો We can't hear. અલ્હમ્દુલિલ્લાહ. Now we can. આજે આપણે ટેકનિકલી કંઈક મુશ્કેલમાં છીએ. આઈ થિંક આપણે મોલાથી દુઆ કરીએ કે યા મોલા, યા મુશ્किल कुशा મહેરબાન મોલા, તું મુશ્किलातની આસાની કર. આ ક્લાસના અંદર મોલા અમે ઇલ્મમાં આગળ વધીએ, ઇલ્મને સમજીએ મોલા. યા મોલા, યા મુશ્किल कुशा, તું અમારે સાથે રહેજે મોલા અને મુશ્किलातની આસાની કરજે મોલા. આમીન યા રબ્બલ આલમીન. પણ જે ખુશીની વાત છે કે ઘણા બધા ફ્રેન્ડ્સ હવે શીખી રહ્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમ્મીદ એ જ હશે કે વધારે ને વધારે ફ્રેન્ડ્સ શીખે અને એને પરફેક્ટ કરે. ચાલો તો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા મોલા. આપણે આ સ્લાઇડ છેલ્લા વખતે ડિસ્કસ કરેલી હતી કે આ સેલિયન્ટ આસ્પેક્ટ્સની જે આર્ટિકલ છે એના અંદરથી આપણે આ ટુકડો લીધેલો કે આના અંદર આ કહેવામાં આવ્યું છે કે કુરાનની જે વર્ડ્સ છે 39/69 વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે જમીન જે છે ખુદાના નૂરથી નૂરાની થઈ જશે, એનલાઇટન થઈ જશે, ઇલ્યુમાઇન થઈ જશે. તો આપણે એને ડિસ્કસ કરેલું હતું કે કિયામતના દિવસે જે લોકો ઈમાની હશે એ લોકોના આલમે શખ્સીના અંદર આ નૂરની રોશની બેસી જશે. પણ આ નૂરની જે શરૂઆત થઈ ક્યાંથી થઈ એ બી આપણે જોવાનું છે કે કોઈ મોમિન સાલે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર જ્યારે ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરેલું અને એના ઉપર કિયામત બરપા થઈ અને જેવી તાવીલી ઇલ્મ, જેવો તાવીલી ઇલ્મ બધા એના માટે આવી ગયો, એ તાવીલી ઇલ્મની રોશનીથી જમાત પૂરનૂર થઈ રહી છે. કેમ કે ઇમામની ઈચ્છા હતી, ઇમામની ખ્વાહિશ હતી. કેમ કે કોઈ કામ ઇમામની ખ્વાહિશ વગર થતું નથી. તો આપણે બધાએ જ્યારે આ ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું પેલું ફરમાન જે આપણે ડિસ્કસ કરેલું હતું કે કિયામતના દિવસે કેવી રીતે મોટા મોટા માજિઝાત થશે, પણ જે લોકોના પાસે ઈમાન હશે એ લોકો જ આ કિરામતોને જોઈ શકશે. તો આ જ વાત કરેલી છે કે આજે આપણે સુરાએ નૂરના અંદર આયા નૂર વાંચી રહ્યા છે અને કેવી રીતે આપણે ખુદાના 7મા દિવસને ઓળખી રહ્યા છીએ, કેવી રીતે આપણે કાયમની પર્સનાલિટીને સમજી રહ્યા છીએ, કેવી રીતે આપણે કિયામતને ઓળખી રહ્યા છીએ. આ બધા જે કોન્સેપ્ટ છે એ એવા છે કે રાજની મિસાલ ઉપર છે અને આજ સુધી આ બધા રાજુ બહુ ઢાંકીને છુપાવીને એવા મોમિનોને આપવામાં આવતા હતા જે લોકો પોતાનો એ હક સાબિત કરતા હતા પોતાની મહેનતથી, કસણીથી. આજે કિયામતના જમાના અંદર આપણે બહુ અદબના સાથે આ બધી વાતો કરીએ છીએ અને ઉમ્મીદ એ હોય છે કે જે લોકો મોમિનીન છે, જે લોકો પોતાના ઉપર કસડી લે છે, ઇસ્મે આઝમની ઇબાદત કરે છે, ઇમામની ફરમાનબરદારી કરે છે, ઇલ્મમાં આગળ વધે છે, એ લોકોને આ રાઝ સમજ આવશે. જ્યારે આ રાજના સમજણ મળશે અને એ લોકોની પ્રેક્ટિસ, એ લોકોની એક્શન્સ, એ લોકોના ઇન્ટેન્શન્સ, આમાલ સુધરશે તો એવું થશે કે ખુદાના નૂરની રોશની આલમે શખ્સીના અંદર ચમકાઈ ગઈ. તો આ ખુદાનું એક બ્યુટિફુલ કુરાનના અંદર વર્સ છે આપણા પેગમ્બર ઉપર ઉતરેલું અને આપણે એને ઝિકરના જેમ વાંચીએ છીએ વશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે આપણે દુઆ કરીએ છીએ કે ખુદા તારા નૂરની રોશની જમીન ઉપર થઈ જાય. તો એ કઈ જમીનની વાત થાય છે? એ આપણા આલમે શખ્સીના જમીનની વાત થતી હોય છે. અને પછી આપણે એ પણ ડિસ્કસ કરેલું હતું કે પીર નાસિર ખુસરો જે છે ને આ બધી પેશન ગોઈ જે કુરાનના અંદર હતી અને એ પોતાના બાતિનના અંદર એના પર બી કિયામત બરપા થઈ હતી, આપણા પીર હતા અને એ પોતાની કિતાબોના અંદર કિયામતના જમાનાની કાયમની બહુ અલગ અલગ તરીકેથી મિસાલો આપેલી છે કે મિસાલ અને પછી એનો જે હાસિલ જે મમસૂલ હોય છે એ આપણે ધ્યાન દઈને શીખવાનું, સમજવાનું. અને આપણે વાત કરેલી હતી કે કાયમની જે મિસાલ છે ને એ આગથી દેવામાં આવે છે, કે કાયમની જે મિસાલ છે એ આગની માફક છે. હવે આગ છે ને નૂર છે, રોશની છે, એનાથી ઉજ્જાળો થાય છે અને આપણે દેખાય છે.
અંધેરાના અંદર. પણ આગ જે છે એ બાળી પર નાખે છે. તો જે લોકો ઈમાની છે એને એ લોકોના ઈમાનને વજેથી એ લોકોની ઈમામની કિરામત જોવામાં આવશે. પણ જે લોકો ઇલ્મ વગરના હશે, ઈમાનમાં કાચા હશે, એ લોકોના માટે ખાલી ધુઆ હશે અને એ લોકો શંકાના અંદર જ રહેશે અને નૂરની શનાખ્ત જે છે, ઇમામ શનાસી જે છે એ લોકો પામી નહીં શકે. પછી પીર નાસિર ખુસરોએ બીજી પણ વાત કરેલી અને એ ઝાડની મિસાલથી વાત કરેલી કે જો આ બંને ઝાડ છે, પણ એક ઝાડના અંદર પાંદડા છે ને એના પર રંગ છે, પણ જ્યારે વિન્ટરનો ટાઈમ આવે છે તો એ જ ઝાડ છે બિલકુલ ઉજાડો થઈ જાય છે, કાંઈ એના પર ફળ પૌધા કાંઈ નથી હોતું. પણ જ્યારે મોસમ બદલાય છે તો એક રિન્યુઅલ થાય છે. મોસમ જ્યારે બદલાય છે તો રિન્યુઅલ થાય છે. તો અહીંયા ઘણી બધી મિસાલો છે કે આ બે ઝાડ છે એક જેવા લાગે છે, પણ એકમાં એવું લાગે છે જિંદગી જ નથી, બીજો જે છે ભરપૂર છે, એના પર રંગ છે ને બહાર છે. અને આ એવું લાગે છે કે મરી રહ્યો છે, આ મરી જવાનો છે. અને આ એવું લાગે છે કે જો એના પર રંગ આવી રહ્યા છે અને વધારે વધારે ફૂલતો જઈ રહ્યો છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે મોમિનીન, જે લોકોના પાસે જ્યારે ઇલ્મ આવે છે, જે લોકો મોમિન હોય છે, ઈમાનના પાકા હોય છે, એ લોકોને જ્યારે ઇલ્મ મળે છે ને તે લોકો ફૂલવા માંડે છે. એ લોકોના ઉપર સારા સારા પાંદડા, ફૂલ, પત્તા, ફળ આવવા માંડે છે. કેમ કે એ લોકોને રિન્યુઅલ થઈ જાય છે, રિવાઇવલ થઈ જાય છે. પણ જે લોકોના ઈમાન જ કાચા હોય છે એ લોકોને તમે કેટલું બી ઇલ્મ આપો એ લોકો આગળ નહીં વધી શકે, શંકાના અંદર જ રહેશે. તો કહેવાનો મકસદ એ કે આ આપણે આપણી વાત કરી રહ્યા છીએ કે આપણામાં કેટલાક એવા ભાઈ બહેનો છે જેને આપણે ઇલ્મની વાત કરો કે ભાઈ આપણે ઇલ્મનો શોખ છે, કાંઈ ઇલ્મની વાત કરીએ. નહીં, મઝહબની વાત નહીં કરું. ઘણા માણસો તરત તમને એમ કહેશે નહીં મઝહબની આપણે નથી વાત, રિલિજન પોલિટિક્સની વાત નહીં કરવાની. તો આ એક રેડીમેડ એક સ્ટેટમેન્ટ માણસો બનાવી લે છે અને વાત નથી કરવાની હોતી. પણ હર જગ્યા પર કોન્ફ્લિક્ટનો જ ડાઉટ ન નાખવો જોઈએ કે કોઈ સાંભળે સમજે તો ખબર પડે કે કેવી રીતે આપણે ઇલ્મના ઊંડાણમાં જઈને ઇમામના નૂરની ઓળખ કરવામાં આપણે પોતાની રૂહની ઓળખ થાય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણા પૈગંબરે આપણે કીધું મન અરફા નફસહી ફકદ અરફા રબ્બિહી, કે જેણે પોતાને ઓળખ્યું જાણે કે ખુદાને ઓળખ્યું. અને પોતાની ઓળખનો સવાલ પેદા નથી થતો જ્યાં સુધી આપણે આપણા મઝહબના અંદર ઇન્ટરેસ્ટ નથી લેતા, રૂહની સમજણની સમજ નથી લેતા, ઇમામની શનાસીની ચાહત નથી રાખતા. તો આ એક સિમ્બોલિક કમ્પેરિઝન આપણે સમજાવવામાં આવેલું પીર નાસિર ખુસરોએ આપણે સમજાવ્યું. અને પીર નાસિર ખુસરો આપણે એ પણ સમજાવે છે કે કિયામતના ટાઈમ ઉપર જે શરીયત જે છે ને એ બદલાઈ જવાની છે અને અકલી શરીયત આવી જવાની છે. અને આ આર્ટિકલ જે સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધી ડોક્ટ્રાઇન ઓફ ધી કાયમ જે ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાએ લખેલું છે એના અંદર આ બધી આપણે ડિસ્કશન કરેલી પોઈન્ટ્સ કે જે શરીયત આપણી જૂની છે એને કન્વેન્શનલ શરીયત કહેવામાં આવે છે. પણ ક્યામતના જમાના અંદર જે શરીયત છે એ અકલી શરીયત છે. તો એવું થશે આ જમાના અંદર કે જે જૂની શરીયત છે, કન્વેન્શનલ શરીયત કે શરીયત વઝઈ કહેવામાં આવે છે, એ ઉપરની થઈ જશે. કેમ કે જે લોકો હકને, હકાઈકને, હકીકતને, હકીકતી મઝહબને સમજવાની કોશિશ કરશે એ લોકો પોતાની અક્કલને વાપરીને માયનાના પાછળ જે હકીકત છે એને સમજશે. તો એક તો જે છે સજદું દેવું, દુઆ પડવું, ફિઝિકલી શરીયત તરીકે જે આપણે કરીએ છીએ, પણ બધા એક્શનના પાછળ હકીકત પણ છુપેલી છે. તો એ હકીકી માનાને જે લોકો ઓળખશે એ લોકોને જ આ ચીજોની સમજણ મળશે, નહીં તો એ લોકોને આ ચીજની સમજણ નહીં મળશે. તો કહેવાનો મકસદ કે આ જમાનાના અંદર જે છે અકલી શરીયતનો ટાઈમ છે. અને તમને ખબર છે કે આ સન્ડેના અંદર જ દુઆના સેશનના અંદર કેટલું ડિટેલના અંદર આપણી દુઆની આપણે ડીપ નોલેજ મળી રહી છે. અને કોઈ ક્વેશ્ચન પણ કરેલું કે ભાઈ કલમો આપણો ચેન્જ થઈ જવાનો છે કે આદમના ટાઈમ પર આદમનો કલમો હતો અને પૈગંબર મોહમ્મદના ટાઈમ ઉપર જે કલમો હતો એ પૈગંબરનો હતો. તો આજ કાયમનો ટાઈમ છે, આજ 7મો દિવસ છે, તો કલમો પણ ચેન્જ થઈ જવાનું જોઈએ. પણ શું કહેવામાં આપણું જવાબ શું મળ્યું કે આપણા પૈગંબર જે છે, પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ છેલ્લા પૈગંબર છે, ખાતમુન નબીન છે.
તો કુરાન એનું આજ બી આટલું જ લાગુ છે જેટલું 1400 વર્ષ પહેલા લાગુ હતું. પણ ફરક જે છે કિયામતના જમાના અંદર તાવીલે મહેઝે મુજર્રદ આવી જાય છે. મિનિંગ આટલી પ્યોર તાવીલ આપણે મળી જાય છે. એ જ કુરાન છે, એ જ કિતાબ છે, એ જ તંઝીલ છે. પણ અગર આજે આપણે આયા નૂર વાંચીએ છીએ તો જે સમજ આજે આપણે મળે છે એ પહેલે નહોતી મળતી હતી, કેમ કે આજે તાવીલનો ટાઈમ છે. તો તાવીલ કેને મળી રહી છે? જે લોકો અક્કલને, મૌલાના હાજરી મામાએ શું કીધું? ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ગેજમેન્ટ, રાઈટ? જે લોકો અક્કલને વાપરે છે, અક્કલને ઇસ્તેમાલ કરે છે, એ લોકોને ઇલ્મમાં મજા આવે છે, કેમ કે વિચારવું પડે છે, વાંચવું પડે છે, મહેનત લેવી પડે છે. તો જે લોકો અક્કલને વાપરે છે એ લોકોને આ માયનાની સમજ પડે છે. તો કુરાન તો એ જ છે જે 1400 વર્ષ પહેલા હતું. પણ આજે આપણા માટે જે પ્યોર તાવીલની વજહથી જે છે એની સમજણ જે છે બહુ આલા થઈ ગઈ છે. તો કિતાબ તો એ જ છે પેગમ્બરની જ, જે 1400 વર્ષ પહેલા આવેલી હતી. અને એ આપણા છેલ્લા પેગમ્બર હતા. 7મા દિવસનો કોઈ પેગમ્બર નથી, કેમ કે આ ઇમામતનો ટાઈમ છે. તો કલેમો ચેન્જ નથી થતો, પણ શરિયત જે છે એ અકલી શરિયત થઈ જાય છે. હવે અકલી શરિયત જોવામાં જોઈએ તો કોઈ એવું નથી કે આપણે કોઈ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એઝ પરસે. એ જ આપણે જમાતખાને જવાનું છે, એ જ આપણે અગર આપણે ચાહત છે આગળ વધવાની, તેસ્મે આઝમની ઇબાદત કરવાની છે, 3 ટાઈમની દુઆ વાંચવાની છે આપણે, બરાબર, 10 સોંગ આપણે આપવાની છે, ચાંદરાતની મજલિસ, તો જે આપણી શરીયત છે એ જ પાળવાની છે. પણ અને ગિરિયાઝારીની તસબીહ જે 2 ટાઈમ આપણે જમાતખાનામાં કાઢીએ છીએ એ જ કરવાની છે. પણ એની માયના કેટલી ઊંચી થઈ ગઈ છે, કેટલી આલિશાન થઈ ગઈ છે મોમિનોનો માટે જે લોકો ઇલ્મમાં આવેલા છે. એ લોકોના માટે જમાતખાનાની હાજરી કોઈ મજલિસે તો એવું થઈ ગયું જશનનો સમા છે, અને ખુશી ને આનંદ અને આનંદ છે. આજે જ બેતુલ ખ્યાલનું ફરમાન સવારમાં વંચાતું હતું કે ભાઈ કે મોલા પપ્પા કહે છે, શાહ કરીમ કહે છે કે કોઈ ફેલિયર નથી. તમે ખુશીથી બેઠો, તમે આનંદથી બેઠો ઇબાદતમાં, અને કોઈ ફેલિયર જ નથી. અને મોલા ફરમાવે છે કે તમે અગર હું તમારા ઇમામ તરીકે તમને કહું છું તો તમે મને ઉમ્મીદ છે તમે મારા પર યકીન કરશો. કેવી અજીબ વાત છે ને, ઇમામ આવા શબ્દ વાપરે છે કે મને ઉમ્મીદ છે કે તમે યકીન કરશો કે કોઈ ફેલિયર નથી, બધું આનંદ અને જોય અને ખુશી છે. કેમ કે આ ટાઈમ જ કિયામતનો છે. કે આપણા માટે એવું થઈ ગયું, જે રીતે હુજ્જતે કાયમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કેમ કીધું કે 1નો સવા લાખ સવાબ, 1 કરણીનો સવા લાખ સવાબ. તો આટલો બધો ફાયદો આપણને દેવામાં આવે છે. એ જ તાવીલ છે, તંઝીલ છે કુરાનની, એ જ અરબી છે જે 1400 વર્ષ પહેલા હતી, આજ બી છે. દુઆ જે ઇમામે આપણને આપેલી એ જ દુઆ છે, એ જ દસોન છે જે પેગમ્બરના ટાઈમ પર હતી, એ જ દસોન છે, એ જ બધી શરીયતો એ જ છે. પણ શરીયતની જે માયના જે છે, એની સમજ જે છે કિયામતના ટાઈમના અંદર, કે તાવીલ મહેઝ મુજરતથી આપણે સમજીએ છીએ બહુ આલિશાન, અને બધાએ મોમિનોને મળે છે. કેમ કે હુદૂદે દીનનો જે સિલસિલો હતો એ ખતમ કરી દેવામાં આવ્યો. શાહ કરીમે પૂરી જમાતને દાય બનાવી લીધા કે બધાએ આગળ વધે, બધાના માટે રહેમતના દરવાજા ખોલી લીધા. તો આ ટાઈમ ઉપરથી જોવામાં કોઈ બદલાવ નથી, શરીયત એ જ શરીયત છે. પણ જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલી પોતાને એન્ગેજ કરે છે એ લોકોના માટે મઝહબ જે છે એ બહુ જ આનંદ અને બહુ જ ખુશીનો ને જશનનો ને બસ આનંદ છે. ઇમામની કુરબત છે, ઇમામનો ઇશ્ક છે, બસ બીજું કાંઈ છે જ નહીં. તો આ બધી ચીજો જે છે મોમિનીનને, જે લોકો ઇલ્મને સમજે છે એ લોકો જ આ ચીજને જાણી શકે છે. તમને હદીસ પણ યાદ હશે, પેગમ્બરે કીધું કે મારા જમાના અંદર જે 1400 વર્ષ પહેલા કોઈ માણસ 10% શરીયતને મૂકશે ને તો એવું થયું કે કંઈ કર્યું જ નહીં. અને કિયામતના ટાઈમ ઉપર જે લોકો 10% શરીયત કરશે ને એવું થયું કે પૂરું મઝહબ પાડી લીધું. કેટલું બધું તફાવત છે. પેગમ્બરની હદીસ છે કે મારા ટાઈમ ઉપર જે લોકો 10% શરીયતને મૂકશે તેવું થયું કે તમે કાંઈ ન કર્યું. કિયામતના ટાઈમના અંદર અગર કોઈ 10% શરીયતને કરશે તો એવું થયું કે પૂરી શરીયત તમે પાડી લીધી. તો શું આજે આપણે ઓછી મહેનત કરવાની છે? એક તરહથી હા. કેવી રીતે? મેં સમજો આ વાતને, કેમ કે આ ક્વેશ્ચન સન્ડેના બે આવ્યું તો આપણે સમજવાની જરૂર છે કે જુઓ, હવે વિશાળ આપણા માટે કરંટ છે. આપણે ખબર છે ખુશાલી હવે આપણે વર્ષમાં બે વખત જ મનાવશું. 21 માર્ચના અંદર, નવરોઝના અંદર હવે આપણે નવરોઝ નહીં મનાવશું,
કેમ કે હવે નવરોઝની સમજ આપણા અંદર બેસી જવાની છે. એટલા વર્ષો આપણે નવરોઝ મનાવ્યા, મતલબ કે હર દિવસ આપણે આલમી શખ્સીના માટે નવરોઝનો દિવસ છે. તમારો નવરોઝ ક્યારે આવશે? આ ધરતીનો નવરોઝ 21 માર્ચના આવશે. આપણો નવરોઝ ક્યારે આવશે એ આપણા ઉપર છે. તો આપણે નવરોઝને સેલિબ્રેટ નહીં કરશું તો શું આપણે ગમીમાં વયા જાય કે આપણે ખુશાલી નહીં મનાવશું, કોઈ મજલિસ નહીં કરશું? ફિઝિકલ શરીયત જે છે ને એવું લાગે છે કે ઘટી ગઈ છે ટાઈમના હિસાબે, પણ જે જિમ્મેદારી છે સમજવાની હકીકતની એ વધી ગઈ છે કે જેટલું કરો તમે શરીયત એ સમજીને કરો. બંદર માફે કોપી નથી કરવાની. જેવી રીતે ઇમામ સુલ્તાન વર્ષે આપણે ફરમાનમાં કીધેલું છે કે આપણે બચ્ચાઓ મા બાપને કોપી કરે ને એમ કરતા હોય, એ જમાનો ગયો. હવે કોપી કરવાનો જમાનો નથી, તમે અક્કલથી સમજવાનું છે. તો આ ટાઈમના અંદર જે શરીયત છે એ અકલી શરીયત એને કહેવામાં આવે છે. એનો મતલબ છે સમજીને કરો, વગર સમજીને કોઈ ચીજ નહીં કરો. કેમ કે એનો કરવો ન કરવો કાંઈ ફાયદો જ નથી. કેમ કે ઇમામ પોતાના શબ્દોમાં, પોતાના ફરમાનમાં કહે છે એવું થયું કે તમે જાનવર માફક તમે કામ કરો છો, કે જેવી રીતે બંદર કરે. તો આપણે આ ચીજને મગજમાં બરાબર બેસાડી લેવાનું છે કે આપણે કાંઈ પણ કરીએ, અગર સમજ નથી તો સવાલ કરવાના છે અને સમજવાનું છે. તો આ ટાઈમ જે છે એ અકલી શરીયતનો ટાઈમ છે, અક્કલથી સમજવાનું. અને શાહ કરીમમાં કેટલા ફરમાનો આપણે વાંચેલા છે કે મૌલા બાપાએ આપણે અક્કલની તારીફ કરી. તો અહીંયા આપણે શું ખુલાસો કર્યો કે આ ટાઈમ ઉપર એવું થઈ ગયું છે કે ટ્રાન્સફોર્મેશન ઓફ રિલિજિયસ પ્રેક્ટિસીસ એન્ડ ઇમર્જન્સ ઓફ પ્યોર સ્પિરિચ્યુઅલ નોલેજ, કે એક બદલાવ આવી ગયો છે, એક ઇન્કલાબ આવી ગયો છે આ ટાઈમના અંદર. કે આપણી જે મઝહબી રીત રિવાજ, જે પ્રેક્ટિસીસ હતી એ છે, પણ એમાં બદલાવ આવી ગયો છે. શું બદલાવ આવી ગયો છે કે આ જે પાકીઝા રૂહાની ઇલ્મ જે આપણા પાસે આવી ગયું છે, તો આપણી જે દુઆ પડવાનો તરીકો છે, જે ગિરિયાવઝારી તસબીહ કરવાનો તરીકો છે, જે જમાત કરીને જવાનો તરીકો છે, બધાના અંદર બદલાવ આવી ગયું છે. કોઈને દેખાડવાનું કે દેખાદેખી, આ બધી નાદાનીની વાતો બધી ખતમ કરી નાખવાની છે. કેન યુ ઇમેજિન? મને યાદ આવ્યું પછી કે ઇમામ શાહ કરીમનો ફરમાન બેતુલ ખ્યાલના અંદર કે તમે પ્રિટેન્ડ નહીં કરો, ઢોંગી નહીં બનો ઇબાદતના અંદર. તો આજના આપણા જે યંગસ્ટર્સ છે એ લોકોને દેખાતું હશે ને કે જેવી રીતે કીધું ને કે કોલ અને ફેલમાં તઝાદ છે, કે બોલે છે કાંઈ ને કરે છે કાંઈ. તો જે લોકો ઢોંગી નથી એ લોકોને આ ચીજ નથી ગમતી. પણ કહેવાનો મકસદ એ છે કે મૌલાના શાહ કરીમે બેતુલ ખ્યાલના અંદર પણ આપણે ભલામણ કરેલી કે કોઈ ચીજ બી દેખાડવા માટે કે શોબાજી માટે આપણે એક્ટિંગ નથી કરવાની. કેમ કે આપણે મા બાપને જોયેલા હતા. આ નાદાનીની વાત છે. આ એવી મિસાલ થઈ ગઈ કે નાના બચ્ચા જ દૂધ પીતા બચ્ચા હોય ને, નાના બચ્ચા, એની મિસાલ થઈ. જાનવરની મિસાલ થઈ. એક માણસ અક્કલવાળો છે એની ઉપર આ શોભા નથી આપતું. તો આપણે જ અક્કલથી આપણા મઝહબને સમજવાનું છે અને પાળવાનું છે. અહીંયા જે આપણા પોઈન્ટ્સ છે અહીંયા કે ઇન્ટેલેક્ચ્યુઅલ શરીયત આપણે સમજી ગયા છીએ કે અક્કલથી હર ચીજને કરવાનું છે. અને કન્વેન્શનલ શરીયત જે વઝઈ શરીયતો હતી એ છે, વહી નથી ગઈ, બધી છે, પણ એ ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે જે રિપ્લેસ થઈ જશે અહીંયા અક્કલથી. એ જ જમાતખાનું છે, એ દુઆ છે, પણ એની સમજણ જે છે એ બહુ આલિયા થઈ જવાની છે. અને જે હકાઈક છુપેલા હતા, હવે હું તો મિસાલ આપું હકાઈકની. અગર તમે વજેદીનની કિતાબ વાંચો ને તો વજેદીનના અંદર જે શરીયતી નમાઝ છે, આખી નમાઝનો ખુલાસો, કિતાબ, પૂરી કિતાબ જે છે શરીયતથી ભરેલી છે. પણ એ શરીયતી કિતાબના અંદર ઇમામે કાયમ મેન્શન કરેલા છે. ક્યામતના જમાનાની વાત અને કાયમની વાત કરેલી છે કે કેવી રીતે પૈગંબર જ્યારે વઝુ કરાવતા હતા તો આનો મતલબ એ કાયમના તરફ ઇશારો હતો. પણ જે લોકો વઝુ 1400 વર્ષ કે 1000 વર્ષ કરતા હતા પહેલા, એ લોકોને ખબર નથી આ વાતની. આ વાતના ખુલાસા આજે થઈ રહ્યા છે. તો વજેદીન જે છે એ શરીયતના ટાઈમની કિતાબ છે, હકીકતના ટાઈમની કિતાબ નથી. પણ એ કિતાબના અંદર પણ કાયમના ટાઈમની તાલીમાત દેવામાં આવે છે. આપણે તો આ ટાઈમના અંદર છીએ, તો આપણે તો શરીયતથી કાંઈ લેવા દેવાનું જ નથી. શરીયત જેટલી ઓછી છે એટલી જ છે. પણ કોઈ ચીજ બી વગર ઇલ્મ, વગર અક્કલથી અગર આપણે કરશું તો એવું થયું કે ના કર્યું.
ઠીક છે ને? તો આપણે ડાયરેક્ટ એક્સેસ, આપણે હકીકતની તરફથી જેટલું આપણે પહોંચ જોતી હતી મળી ગઈ છે. અને પ્યોર ફોર્મ તાવીલની આપણા પાસે આવી ગઈ છે. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે રિડક્શન ઇન રિલિજિયસ પ્રેક્ટિસીસ થઈ ગયું છે, ઓછી થઈ ગઈ છે મજલિસો. કેમ કે શોબાજી માટે કે ઢોંગ માટે ઓછું કરવામાં આવ્યું છે. નિયત અને સાચી નિયત અને ઇમામના ઇશ્ક માટે, રૂહાની તરક્કી માટે જમાતખાને જવાનું છે. અને જે પેગમ્બરનું જે પેશન ગોઈ હતી કે પેગમ્બરે ફરમાવેલું કે મારા દિવસને તમે લાંબુ કરી નાખજો. ખુદાથી શું કહે છે કે મારા દિવસને તમે લાંબુ કરી નાખજો કે જ્યાં સુધી મારી પ્રોજનીમાંથી એવો ઇમામ ન આવે જે ધરતી ઉપર અદલ અને ઇન્સાફ લાવશે. અને એ કેના પર વાત કરતા હતા? એ વાત કરતા હતા કાયમુલ કિયામતની. તો કાયમના જમાનાના અંદર મસાવાતે રહેમાનીની વાત થવામાં આવે છે કે બધાને આ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. જેવી રીતે મૌલાના શાહ કરીમે બધાને દાય બનાવી નાખ્યા. અને અગર તમે ક્લાસિકલ ટાઈમની, ફાતમી ટાઈમની કિતાબો પાડો તો દાય બનવું કોઈ આસાન કામ નહોતું, બહુ જ મુશ્કેલ હતું. બધાને બેઠા બેઠા ઇમામે દાય બનાવી નાખ્યા, કાંઈ મહેનત કર્યા વગર. ઇનામ બૈયત કરી છે ને, ઇનામ તમને દાય બનાવી નાખ્યા. આટલી મોલાની રહેમત આપણા પર. તો શું આપણે આ બધી ચીજોની આ રહેમત જે કિયામતના ટાઈમના હવાલાથી છે એને આપણે સમજી રહ્યા છીએ કે નહીં? સમજશું તો આપણે શુક્રગુજાર થશું, નહીં તો નાદાનીથી આ ટાઈમ, આ જન્મ, માનખો જન્મ ચાલ્યો જવાનો છે. તો આપણે પેગમ્બરની જે પ્રોફેસી હતી એ પણ પૂરી થઈ ગયા ટાઈમ ઉપર કે કાયમલ કિયામતનો ટાઈમ આવી ગયો છે. અને શરીયત જે છે જે લોકો 10% કરશે પણ હકીકતની સમજના સાથે કરશે તો એવું થયું કે એ લોકોને અસલમાં વાસલ કરવામાં આવશે. પછી આપણા પાસે આ ફરમાન ઝાંઝીબારનો 13 જુલાઈ 1899નું ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાના મગજ પહોંચાડવું જોઈએ જેથી તરત તમને દીન રોશન થાય આવે. અમારું દીન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાસિલ થશે. અમારું દીન અક્કલ ઉપર રચાયેલો છે. અક્કલ વગર દીનની તપાસ કરશો તો વધારે સમજણ નહીં પડે અને કાંઈ પણ હાસિલ થશે નહીં. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. જે દીનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહીં. આ શબ્દો ઉપર આપણે ધ્યાન કરવાનું છે. પાયો તો હતો પણ એ ઘસાઈ જવાનો છે અને પછી રહેવાનું નથી. તો એ પાયો કોણ છે અને રહેવાનું નથી કોણ છે? આ વિચાર કરવાની વાત થઈ છે. કેમ કે આ નોન લિવિંગ પલંગની વાત નથી, આ પિલરની વાત નથી થઈ રહી, આપણી વાત થઈ રહી છે. કેમ કે અગર આપણે અક્કલને વાપરશું નહીં તો પછી ખતમ. તમારું દીન અક્કલ ઉપર છે તેને તમે તરાતી ઉપર કરીને મૂક્યો છે, તેથી કચાસ થઈ જાય છે. આપણે ઉપરથી મઝહબને ફોલો કર્યો છે અને સમજણ નથી લીધી. આ 1899નો ફરમાન છે. આપણે વિચાર કરવાનું કે ઇમામ સુલતાન મુહમ્મદ શાહ બિન હુજ્જતે કાયમ કેટલા ટાઈમથી આપણને હિદાયત આપી રહ્યા છે. શાહ કરીમનું ફરમાન મારા પાસે ઓક્ટોબર 8, 1988નું ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. The participation of man's intellect in the practice of his faith, the individual search for enlightenment and happiness, and the balance between the material and the spiritual. These are the premises on which the Jamaat must interpret and practice its faith. I give you this Farman today because in various parts of the world these questions are being asked, and the answers must be clear and shared and understood. Allahumma salli ala Muhammad. મૌલાના હાજીમામ મૌલાના શાહ રહીમનું ફરમાન, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ગેજમેન્ટ. તો આપણે આ બધા શબ્દ છે ને આપણા માટે આખા કોન્સેપ્ટ થઈ ગયા છે હવે, અને કોન્સેપ્ટના જેમ આપણને સમજવાનું છે. તો ઘણા ફરમાન આપણે દાખલા લીધેલા હતા આપણી ક્લાસીસના અંદર. હું ક્વિક રિવ્યૂ કરી રહી છું. આપણે બધા આ ચીજોને જાણીએ છીએ પણ યાદગીરી દેવાનું મકસદ શું થાય છે કે આપણે ભૂલી તો નથી ગયા ને, આપણે સુસ્ત નથી બની ગયા. કેમ કે
અમુક ટાઈમ બાદ જ્યારે આપણે સારા સારા ફળ ખાવા મળે ને અને આસાનીથી મળી જાય ને તો પછી આપણી આદત થઈ જાય. હવે તો આપણે રોજ ખાઈએ છીએ તો પછી એની અહેમિયત ન રહે. અને આ વિચાર અગર બેસી ગયો આપણા મગજના અંદર કે આની અહેમિયત નથી અને આપણે આજીજીની જરૂરત નથી, શુક્રગુજારીની જરૂરત નથી, આપણું નુકસાન થઈ જશે. તો આપણે આ યાદ રાખવા માટે કે ઇમામની આપણા પર બહુ જ રહેમત છે. આ બીજું ફરમાન 31 ઓગસ્ટ 1899નો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કિયામતનો દિવસ આવે ત્યારે તમને પૂછવામાં આવશે કે અમાલ કેવા કીધા હતા. સારા કામ કરેલા હશે તો તમને જન્નતમાં લઈ જવામાં આવશે. સારું નરશું તમારા હાથમાં છે. અમે અત્રે જમાતખાનામાં આવેલા છીએ અને તમને ફરમાન સંભળાવીએ છીએ. તે સાંભળી તમે અક્કલથી વિચાર કરો અને પછી અમલ કરો તો તમારો ફાયદો થાય. હવે આપણે આના કરતા વધારે ખુલાસો કરી શકીએ છીએ. કેટલા બધા ફરમાન શાહ કરીમના છે, મૌલાના હાજરી ઇમામના છે. તો રિમેમ્બર કે આ મકસદ શું છે કે ઇમામ સુલતાન શાહ ફરમાવે છે કે તમે એવા નહીં બનો કે પાણીનો જોશ આવે છે તો જોશ આવી જાય અને પછી ઠંડો થઈ ગયો તો ઠંડા થઈ ગયા. નહીં, આપણે જે જ્વાલામુખી છે ને આપણા અંદર જે ચિરાગ છે, જેને એક શું કહેવાય છે, એક પેલું ચિંગારી છે, એને જ્વાલામુખી બનાવતા એને લાકડી નાખવી જ પડે કે એ બરાબર બળતું રહે. અગર આપણે એને નહીં બાળશું ને અને પછી આપણે ઇમામથી માંગશું કે મોલા તું મારી રૂહાની તરક્કી કર, કે મોલા તું મને દીદાર દે, તો પછી એ શું કરશે કે એ કહે છે કે તમે માંગો છો અને પોતે કસડી નથી લેતા તો પછી આઝમાઈશ નાખશે આપણા ઉપર. કેમ કે આપણે માંગીએ છીએ ને કે તું યાદી દે તો આપણે ભૂલી જાય છે. કેમ ભૂલી જાય છે કે તકલીફ નથી, સારા સારા ફળ મળે છે ને આપણે આરામથી બેસી જાય છે તો પછી મુશ્કેલ આવે છે આપણા ઉપર. તો કહેવાનો મકસદ એ છે કે આ બી એક રીઝન છે કે આપણે સમજવાનું છે. એમ નથી કે એની ઇમ્તહાનાત સારા માણસો પણ નથી આવતા, હર વખત આવે છે. કેમ કે હર ઇમ્તહાનના પાછળ એક હિકમત છે, એક વિઝડમ છે મોમિનોની તરક્કીના માટે. પણ મોમિનના ઉપર આ વાજબ છે કે જ્યારે આપણે માંગીએ છીએ તો માંગવાના સાથે જે એની એક્શન્સ છે, જે ફરમાનબરદારી છે એ પણ કરવાની છે. એની મિસાલ લ્યો કે આપણે કોઈ કંપની હોય, કોઈ કોર્પોરેટ ઓફિસ હોય અને આપણે ઊભા રહી જાય, તમે મને પગાર આપો, તમે મને પગાર આપો, તમે મને પગાર આપો, તમે મને પગાર આપો, તો કોઈ આપણને પગાર આપી દેશે? નહીં આપશે ને. કેમ કહેશે તમે શું કામ કર્યું? તો આ આપણે વિચાર કરવાનો કે સવાર સાંજ જ્યારે આપણે દુઆ પડીએ, જમાતખાને જઈને આપણે દુઆ કરીએ કે ભલા તું મને દીદાર આપ, તું મારે ઈમાન સલામત રાખ, માંગે છે. પણ અગર એના પર જે કામ, જે કન્ડિશન્સ જે છે આપણે પૂરી નથી કરતા તો પછી કેવી રીતે આપણને મળશે? એ રહેમાન છે ને, પછી રહેમ કરશે આપણા ઉપર કોઈ બી તરીકાથી. તો એનો કેવો રહેમ જોઈએ છે આપણે? કેમ કે એની રહેમત તો અપાર છે. તો કઈ જાતની રહેમત જોઈએ છે? આ રહેમત જોઈએ છે કે મોલા મને અરબી નથી આવડતી પણ હું મહેનત લઉં છું અને જીપ પર બેસતું નથી, મુશ્કેલ થાય છે, મોલા તું મને તાકાત આપી હું બરાબર બેસાડી શકું, મને બરાબર યાદી રહે. આ બી તો એક દુઆ છે ને. પણ આ એક્શનના સાથે પુરોવેલી દુઆ છે. તો જ્યારે એક્શન હોય છે ને, મોલા બાપ ફરમાવે છે ને કે તમે સાંભળી અક્કલથી વિચાર કરો અને પછી અમલ કરો તો તમને ફાયદો થશે. આ વાત જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એવું ન કે ઇલ્મ અહીંયાથી સાંભળવાનું ને કાઢી લેવાનું નહીં. આપણે બહુ સારા સારા ફળ મળી રહ્યા છે, એના પર આપણે મહેનત કેટલી લઈ રહ્યા છીએ એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ટેમ્પરરી જોશમાં આવીને ભૂલી ન જવાનું, એને યાદીમાં રાખવાનું છે. જો દુનિયાની અક્કલ તો આપણા પાસે ઘણી છે, દુનિયાની અક્કલની વાત નથી થઈ રહી અહીંયા, દીની અક્કલની વાત થાય છે. મગજ એક જ છે, ભેજો એક જ છે. હવે ભેજાનો જે ભૂસો જે ભરેલો છે આપણે કઈ બાજુ લગાડશું? મોલા ફરમાવે છે બેલેન્સ. અને હકીકતી બેલેન્સ તમે જુઓ તો 12 કલાક અહીંયા, 12 કલાક અહીંયા. એ રહેમાન એમ બી નથી કહેતો કે છે જેવી રીતે તમને સગવડ પડે બાર ન કરો, પણ કરો તો સહી. અક્કલને વાપરશો તો દીનની અક્કલથી આપણા મગજના અંદર દીની ઇલ્મ બેસશે તો આપણે દીનના ઇલ્મની સમજ હાસિલ કરી શકશું. તો પછી સારા સારા ફળ આપણા અંદર ઉત્પન્ન થશે, આપણી તરક્કી થશે. અલ્હમ્દુલિલ્લાહ.
આ વજી દીનનો એક પેરેગ્રાફ અહીંયા પીર સાહેબ ફરમાવે છે, we say by the grace of God that Eid al-Azha signifies the Qaim Qiyamah. May peace be upon his mention. Alayna salamuhu. For the batin of the Shariat will be revealed through him, and the believers will be delivered from the torment of ignorance. On this day, which signifies the Lord of the two worlds, it becomes incumbent upon the people to rejoice and to emerge from concealment and gather on an open plain, because he brings out the truth from concealment and makes it manifest. તો અહીંયા પીર સાહેબ આપણે સમજાવે છે કે જે આપણે ઈદ ઉલ અઝહા જે મનાવીએ છીએ ને, હકીકતના અંદર એ ઈદના જે માયના છે એ કાયમની હસ્તી છે. જે આપણે ઈદ મનાવીએ છીએ એના માયના જે છે એ કાયમની હસ્તી છે. અને આપણને એ સમજાવવામાં આવે છે કે જે લોકો ઈમાની હશે એ લોકો આ દિવસે ખુશિયું જશન મનાવશે. શું કામે? વધારે પૈસા કમાવી લીધા? નહીં. દુનિયામાં મોટું નામ થઈ ગયું? નહીં. ઇલ્મ મળી ગયું. કેવો ઇલ્મ? એવો અનમોલ મોતી કે ક્યારે કોઈને ન મળે એવો ઇલ્મ મળી ગયો. એ લોકોના દિલના અંદરથી જે પડદા પડેલા હતા. અરે દિલની વાત કરો છો, આપણે જે જ્ઞાન કહીએ છીએ ને, ખોલો પડદા સન્મુખ દેખો. એ જ્યારે પીર આપણે જ્ઞાનના અંદર સમજાવે છે કે મોલા તું પડદો ખોલ, એની શનાખતી, એની શનાશી, એની રેકગ્નિશન, એ પડદા ઉઠવા માંડે છે મોમિનીના માટે, અને મોમિનોને એની શનાસી મળે છે. રિમેમ્બર આપણે છેલ્લા ટાઈમે શું વાત કરી કે એના જિસમની શનાખ્ત, એના નામની શનાખ્ત, ઇમામતની શનાખ્ત, બધી જાતની શનાખ્ત મોમિનીનને મળશે અને એ લોકો ઇગ્નોરન્સ, જહાલતના અંધેરામાંથી નીકળશે. જો ઇમામ સુલતાન મોહમ્મદ શાહે 1945 મિશન કોન્ફરન્સના અંદર શું ફરમાવેલું કે તમે અલી અલ્લાહ દુઆથી કાઢો છો તો કાંઈ અલી અલ્લાહ ગલત નથી, તમે જાહિલ છો. કેને કહે છે? આપણા મોટા મોટા ભગતોને અને મિશનરીઓને. તો જે લોકોએ આ ઇલ્મ, તાવીલી ઇલ્મ કુરાનનો નથી લીધેલું, એ લોકો નહીં ઓળખી શકશે કે ઇમામ કેવી રીતે ખુદાનું નૂર છે, હાજર અને મોજૂદ નૂર, કાયમ નૂર, નહીં ઓળખી શકશે. તો ઇમામ ફરમાવે છે કે આ જહાલત છે, તમે જાહિલ છો, નહીં કે અલી અલ્લાહ ગલત છે. એની ઓળખ, એની સમજ, જે લોકો મોમિનીન ઇલ્મમાં આગળ આવશે તે જ લોકોને આ ઇલ્મની દોલત મળશે. અને તમને ખબર છે દુનિયાના અંદર માણસો ખૂબ પૈસાવાળા હોય છે, નામ બી હોય, ઠામ બી હોય, બધું હોય, પણ એક અંદર એક કમી હોય છે. લોકો એમ્પ્ટીનેસ કહેતા હોય, ખીલા છે કે કાંઈક મિસિંગ છે, રૂહની ખુશી મિસિંગ હોય છે. અને આ રસ્તા પર કોઈ મોમિન હોય, ગરીબ હોય, ઝૂંપડીમાં હોય, પૈસા ન હોય, પણ જ્યારે આ ઇલ્મની રોશનીમાં હોય છે તો એવા આનંદમાં, એવી ખુશીમાં હોય છે કે સમજ નથી પડતી. એવા ઇમ્તિહાનથી જાતા હોય છે ને એવા આરામથી નીકળી જાય છે કે દુનિયાદાર માણસો જોઈને લોકો હેરત કરતા હોય છે કે આ કેવા માણસો છે, આવા માણસો જોયા નથી. બીમારી હોય કે તકલીફ હોય કે મોત હોય, એવા આરામથી લોકો નીકળી આવે છે. તો આવી માજિઝાતી રહેમત ઇમામના તરફથી ન હોય તો કેના તરફથી હોય? દુનિયાદારો માટે. અને આપણે બહારની તો વાત કરતા નથી, આપણે જમાતની જ વાત કરીએ છીએ. જે લોકો પાસે આ ઇલ્મ નથી એ લોકોના પાસે જે આનંદ, જે ખુશી, જેની ઇમામ આપણને વાત કરે છે એ આપણે સમજી નથી શકતા. આપણા પીરોએ આપણા જ્ઞાનના સમજાવેલું આપણે સમજી નથી શકતા. અહીંયા આ વાત સમજાવવામાં આવે છે કે દુનિયાબાને મુસ્લિમ મુલ્કના અંદર ઈદ ઉલ અઝહા મનાવવામાં આવે છે. અને ઈદ ઉલ અઝહા પણ જે છે એ એકચ્યુઅલી કાયમને સિગ્નિફાય કરે છે. તો જે લોકો પાસે ઇલ્મ હશે એ લોકો ઈદના માયના પણ ઓળખી લેશે, કાયમને બી ઓળખી લેશે, અને જે ઈદની શરીયત છે, જે શરીયત છે એને પણ સમજી લેશે.
અને જેવી રીતે અહીંયા ફરમાવેલું કે તમે ખુલ્લા મેદાનમાં આવી જાઓ અને નમાઝ પઢો. તો એની આપણે ઘણી ડિટેલના અંદર આપણે નથી જતા, ટાઈમ ઓછું છે, પણ આ સેશન બધા લીધેલા છે. ઈદ ઉલ અઝહાના સેશન પણ લીધેલું છે. તો જેને વધારે ડિટેલમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો ગ્રુપના અંદર એડમિનથી લોકો સેશનને માંગી શકે છે અને લઈ શકે છે. મકસદ એ છે કે એમથી બધી જાતની બીમારીઓ, ઝાહેરી, બાતની, અકલાની બીમારીઓ દૂર થઈ જાય છે અને એવી હીલિંગ, એવી સેહત, એવી ખુશી, એવો આનંદ મળે છે જેને કોઈ નથી લઈ શકતું, કોઈ ચુરાવી નથી શકતું. આ એક શાન છે. તો જે લોકો મોમિનીન આ ઇલ્મમાં આવે છે એ લોકો સમજી જાય છે કે અકલી શરીયતના અંદર જે ઈદ અરેબિકના અંદર છે, જશન જે છે ઉર્દુ ફારસીના અંદર છે, જુબલી જે છે ઇંગ્લિશના અંદર છે. એક જ શબ્દ છે. આજકાલ આપણે સાંભળતા હશું કે જશન મનાવવાની વાત થઈ છે, આપણે જશન મનાવીએ છીએ. તો જે મોમિનીનને આ ઇલ્મથી ઇલ્મુલ યકીનના મકામ ઉપર બી શનાખ્ત મળી ગઈ છે એ લોકો જશન નહીં મનાવશે તો શું મનાવશે? શું જ્ઞાન છે કે અલીવર પાયાજી જ્ઞાનજી છે ને કે આજે આપણે નૂરનો મેંડાવડો કે અલીવર પાયા, તમને ખબર હશે જ્ઞાન. તો કેમ આપણે આ ખુશીનો મનાવે? કેમ કે અલીવરને આપણે પામી લીધું છે ઇલ્મના મકામ ઉપર. ચલો પામી તો છે ને, શુક્ર છે ને, એને ગોતી લીધું છે. તો પછી આપણે જશન નહીં મનાવશું તો શું કરશું? હર દિવસ જશનનો છે. ભાઈ બહેન બધા ભેગા મળીને આપણે બસ ખુશી મનાવો કે ઇમામની તારીફ કરીએ, એના જિકર કરીએ, એની યાદગીરી કરીએ, એની ફરમાનબરદારી કરીએ, ગિરિયાઝારી કરીએ, એનાથી દીદાર માંગીએ અને દરજાતની બુલંદી દેશે. તો આપણા માટે બહુ જ આ ખુશીની વાત થઈ જાય છે કે આપણે જ્યારે અક્કલથી સમજીએ છીએ તો પછી આપણા માટે ઇમામની યાદગીરી 2400 કલાક લાગી જાય છે. 2400 કલાક આપણે ઇમામને યાદ કરતા હોય છે. આ બાને કે ઓલા બાને આપણે ઇમામને જ યાદ કરતા હોય. મને ઓલું યાદ આવ્યું, રૂમીની એક ટાઈમ ઉપર વાંચતી હતી કે ઝુલેખા કહેતી કે મને એક્ઝેક્ટ શબ્દ તો યાદ નથી, પણ ઝુલેખા શું કહેતી કે અહીંયા છે ને બહુ ડસ્ટ જમા થઈ ગઈ છે, તો એમાં યુસુફની યાદ હતી. પછી કહે છે આ સબ્જી છે મને કાપવાની છે, તો કહે છે એમાં એકચ્યુઅલી યુસુફનો જ યાદ હતી. ઘરના કામ કરતી હતી, સબ્જી કાપતી હતી કે ડસ્ટિંગ કરતી હતી કે ફર્નિચરને જોતી હતી, તો જોવામાં એવું લાગે કે આ તો દુનિયાના કામ કરી રહી છે, પણ એના તન બદનના અંદર યાદ જે હતી યુસુફની હતી. તો શું આપણે એવી ઝુલેખા બની શકીએ છીએ ઇમામના માટે કે આપણું બદન દુનિયામાં બધું કામ કરે? અને કામ કરવાનું છે, જે છે આપણે ફિઝિકલ ડ્યુટી છે બધી કરવાની છે, પણ મનના અંદર એની યાદ, એનો ઇશ્ક, એનું નામ આપણી જીભ ઉપર હંમેશા હોય. શું એવો બનાવ બની શકે છે? આ માયના છે અકલી શરીયતને પાળવાનું. કેમ કે અગર જે લોકો અકલી શરીયતને નથી પાળતા તો ઇમામ સુલતાન મોહમ્મદનું જ ફરમાન છે કે તમે જમાતખાનાની હાજરીને એટલી અહેમિયત આપો છો તો જમાતખાને જવું તો આસાન છે, હકીકતની પેરવી મુશ્કેલ છે. હકીકતની પેરવી મુશ્કેલ છે ભાઈ. તમે સોશિયલ મીડિયા પર બેસી જાઓ અને સ્ક્રોલ કરતા રહ્યો, આખો દિવસ નીકળી ગયો, ખબર જ ન પડી કે ક્યાં યાલીનું નામ જ ન લીધું. હવે જવાનો ટાઈમ થયો છે ને તો ચલો આપણે દુઆ પડી લઈએ. અને મોમિનીન હોય એ લોકો બપોરના કે રાતના મહેફિલ ગોતતા હોય કે ચલો 2-3 જે લાઇક માઇન્ડેડ ભેગા થઈ જાય તો આપણે જિકર કરીએ, કંઈક ઇમામનું નામ લઈએ. કેમ કે આશિકને એક નશાવર હોય ને એ ગોતતો હોય કે મને ક્યાંથી શરાબ મળે, એવી રીતે મોમિનીન જે ઇશ્કની શરાબ પીતા હોય એ લોકો ગોતતા હોય કે ચાલો ને કંઈક આપણા દોસ્ત યાર મળે ને પછી બેસીને આપણે પીવે, નામ લઈએ એનું એવા ઇશ્કથી, અને પછી આપણે પીતા જાય એના ઇશ્કના અંદર ઉતરતા જાય, ડૂબતા જાય. આ બધું મુમકિનાત કેના માટે થાય છે? જે લોકો આ રસ્તા ઉપર છે અને આ રસ્તા ઉપર આગળ વધવા ચાહે છે, ઇમામનો ઇશ્ક પોતાના અંદર ખૂબ કરીબ લાવવા માંગે છે. મુકરબીન, ખૂબ કુર્બ, ક્લોઝનેસ ટુ ઇમામ ચાહતા હોય છે. પછી આ બીજો એક પેરેગ્રાફ સેલિયન્ટ આસ્પેક્ટથી જ લીધેલો છે કે શું કહેવામાં આવે છે, with respect to religious practices the intellectual Shariat Aqli will continue and the conventional Sharia, which is Shariat Wazai, will become superfluous. That is, the realities, haqaiq, which were previously protected by the layers of allegories, will be accessible. There will no longer be a need for allegories and parables,
and the ta'wil will be given its utterly pure form. Ta'wil-e mujarrad-e mahz. Thus, very few practices will remain, and the ta'wili knowledge will be available in its sublime form. And the Prophet prophesied such a time in saying, "You are in an age in which any one of you who abandons 1/10 of what is ordered to do will perish. Then a time will come when any one of them who shall observe 1/10 of what is now ordered to do will be redeemed." તો આ રિપીટેશન છે, રિવ્યુ છે કે જે લોકો કિયામતના ટાઈમ ઉપર અકલી શરીયતને પાળશે એ લોકોના માટે બધાએ પડદા હિજાબ હટી જશે. મિસાલું ગુમ થઈને જે મમસૂલ જે છે, જે મલાઈ ફરમાવ્યું ને કે તમે બદામનો છિલકો ખાઓ છો અને બદામ મગજને ફેંકી નાખો છો, પણ પ્યોર મગજ ખરાવવામાં આવશે. આ એવો ટાઈમ કે પ્યોર મગજ મળશે. અને પેગમ્બરની જ પેશન ગોઈ કે આ ટાઈમ એવો હશે કે જે લોકો 10% કરશે પણ એ લોકોને ફનાફિલ ઇમામ કરવામાં આવશે. પેગમ્બરના જમાના અંદર અગર કોઈ 10% મૂકી દે ને તો એ લોકોને તબાહ અઝાબ મળે, એવી સજા હતી. બહુ સખત પનિશમેન્ટ હતી. અને એવો ટાઈમ છે કે જે લોકો 10% કરશે એ લોકો ફનાફિલ ઇમામ થઈ જશે. કેમ કે આ વાત શરીયતની થઈ રહી છે. શરીયત જે છે એ તનથી થાય, પણ અંદર જે ખ્યાલ જે છે, અક્કલ જે કોઈને દેખાતી નથી, જામ જે અંદર ચાલે છે હકીકતના અંદર, કોઈને દેખાડવા માટે નહીં, એ લોકો આગળ વધી જશે. તો હવે જે કોમ્પિટિશન જે છે ને એ બાતિનનું છે, જાહેરનું નથી. જાહેરનું નામ ઠામ દુનિયાનું છે, દુનિયામાં રહી જવાનું છે, પણ બાતિનના અંદર કાલે આપણે બધા ભેગા થશું જન્નતના અંદર, અને આપણે જોઈ શકશું કે કોણે કેટલી મહેનત કરેલી હતી ને કોણ કેટલો ઢોંગી હતો. આપણે જોઈ શકશું કે કોણ આગળ બેઠેલા હશે ને કોઈ વાહે બેઠેલા હશે. તો એ વખતે કેટલી શર્મિંદગી થશે અગર આપણે ઢોંગી છીએ તો પનાહ માંગવાની આપણને પોતાથી કે યા મોલા મને ઢોંગથી બચાવજો, મને ઢોંગ નથી કરવું, મને હકીકતની પેરવી કરવી છે, તારાથી મોહબ્બત છે. કોઈ નામ લે કે કોઈ તારીફ કરે કે કાંઈ, આપણે એનાથી કોઈ દિલચસ્પી નથી. પોતાની આજીઝી અને ઇમામની ખુશી, ઇમામની રઝામંદી, એને આપણે ધ્યાન આપવાનું છે. તો આપણે આ ચીજને સમજી ગયા કે કેવી રીતે અકલી શરીયતના અંદર રક્સ પણ આવે છે કે બદની ઇબાદત, zikr યાદગીરી બદનના સાથે. અકલી શરીયતના અંદર મ્યુઝિક પણ આવે છે, પણ શેતાની મ્યુઝિક નહીં. એ મ્યુઝિક જેના અંદર આપણા આંતળા હલી જાય અને આપણા આંસુ નીકળવા માંડે, કે એવો zikr મ્યુઝિકના સાથે કે આપણે અંદરથી કંઈક થાય, આપણી રૂહ પુકારે કે મને આ વધારે સાંભળવું છે. એવો મ્યુઝિક, zikr, રક્સ, આ બધી ચીજો, જશન, આ બધી જે પ્રેક્ટિસીસ છે, zikre જલી લાઉડ zikr, zikre ખફી, zikre કલીલ ઓછું zikr, zikre મુસલસલ કન્ટિન્યુઅસ zikr, આ બધી અલગ 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 જાતની પ્રેક્ટિસીસ છે જે આ ટાઈમના અંદર આપણને દેવામાં આવી છે કે આપણે યાદગીરીમાં રહીએ. આપણે યાદગીરીમાં હકીકતી તौर પર એની યાદગીરીમાં રહે. એમાં આપણે સુલતાન શાહે ફરમાવેલું ને કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કેમ કે શૈતાન તમારી પાછળ લાગેલો જ છે. પણ રિમેમ્બર કે જે લોકો મોમિનીન છે અને આ રસ્તા પર ચાલે છે ને, એ લોકો શૈતાનને ટ્રાન્સફોર્મ કરી નાખે છે. પોતાની કાર્નલ સોળને એ લોકો બંદી બનાવી લે છે અને પછી યાદગીરીના અંદર રહે છે. યાદગીરી જાતી નથી પછી, કેમ કે મજા આવી જાય છે. એ લોકોને એની મિસાલ સમજો ને કે જે લોકો શરાબીઓ અને શરાબ વગર મજા ન આવે, રાઈટ? એવી રીતે આવા મોમિનીન મહેફિલ ગોતતા હોય હર વખત. મને કોઈ મળે, બે ચાર એવા દોસ્ત જેને આપણે જમાવીએ મહેફિલ અને કરીએ zikr, તો આ એક અજીબ વ ગરીબ રૂહ દોસ્તી છે. અજીબ વ ગરીબ રૂહ દોસ્તી છે કે બસ આ ખુશી, આ આનંદ મ્યુઝિકના સાથે, રક્સના સાથે, જીભના સાથે, કે દિલના અંદરથી, કે કાનથી સાંભળવામાંથી, કે આંખથી વાંચવા માટે, કેમ કે આંખોનો પણ zikr થાય છે.
બસ અલગ 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 તરીકાથી પોતાને જિકરમાં જ રાખવાનું છે. જ્યારે જેવી રીતે આપણે ઝુલેખાની મિસાલ લીધી કે ઘર સાફ કરતી હતી તો યુસુફને યાદ કરતી હતી. તો એક મિસાલ છે કે આપણે બાયું છે ભાઈઓ છે જે બી છે આપણે જોબ પર છે કામ કરીએ છીએ કે ઘરના અંદર કામ કરીએ છીએ કે બચ્ચાઓની સંભાળ કરીએ છીએ, બધી જગ્યા પર મોલા તું હી તું તું હી તું તું હી તું, બીજું કાંઈ નહીં. તો આપણા હાલવાનું, ચાલવાનું, બોલવાનું બધી ચીજો બદલાઈ જાય છે. કેમ કે જ્યાં જુએ છે રૂહ દોસ્તને જુએ છે, જ્યાં જુએ છે એના ઇશ્કને જુએ છે. તો કેટલું માણસ બદલાઈ જાય છે. પછી શેતાનનું શું બગાડશે? કેમ કે શેતાન કે અહીંયા તો કાંઈ મજા આવતી જ નથી, નામ જ ખુદાનું જ લે છે, કાંઈ બીજું છે જ નહીં, તો ભાગી જશે એ આપણાથી. તો આપણા અંદર આ તાકાત છે, ઇમામે આપણને આપેલી છે. પછી ઇમામની ગાઈડન્સ આપણા માટે મૌલાના શાહ કરીમનું ફરમાન છે, કેમ કે હૈદરાબાદ ઇન્ડિયા 2006નું ફરમાન છે શાહ કરીમનું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. Education today is a lifelong exercise. It is not something you start as a child and finish when you are grown up. It is a continuing process. The volume of knowledge available to the human race has never been greater, and it is up to each murid to pick within this extraordinary volume of knowledge that which will serve you best at a given time, in a given place, in your lifetime. Allahumma salli. ઇમામ સુલતાનમાં શું કહેતા હતા આપણે કે તમે વિદ્યાર્થી છો, જે છોકરો પોતાનું સબક યાદ કરતો નથી એ ગધેડા માફક રહી જાય છે. એ ટાઈમના અંદર જમાતની એવી અક્કલ હતી, ઇમામ એવા શબ્દો વાપરતા હતા. આ શાહ કરીમનો ટાઈમનું ફરમાન છે અને મૌલાના શાહ રહીમનું ફરમાન આપણે સાંભળીએ છીએ. તો જે લોકો શીખવાના માટે રાજી નથી, જે લોકો આગળ વધવા માટે રાજી નથી, પોતા ઉપર મહેનત લેવા માટે રાજી નથી, એ બહુ નુકસાનમાં છે, બહુ જ નુકસાનમાં છે. આપણે ક્યારે એટલા બુઢા નથી થયા, આપણે ક્યારે એટલા બીમાર નથી થયા, આપણે ક્યારે એટલા કમજોર નથી થયા કે આપણે શીખી ન શકીએ. કેમ કે આપણે કહીએ ને કે હું શીખું છું, તો આપણા અંદર તો બહુ કમજોરીઓ છે, એ આપણે શીખાવે છે. અગર આપણે મહેનતનો પહેલો કદમ જ્યારે લઈએ છીએ, આપણી જીભને, આપણી આંખને, આપણા હાથને, આપણા કાનને જ્યારે આપણે આ રસ્તા પર નાખીએ છીએ, તો માજિઝાત, એના ફેરિશ્તા આવીને આપણી મદદ કરે છે. તો આપણે કોણ છે કોઈ શીખી જાય કે કાંઈ બોલી જાય કે કાંઈ કોઈ કુરાની વર્ડ્સ આપણે આયાનું કેટલી ડિફિકલ્ટ વર્ડ્સ છે, આજે આપણે બે બેનું આપણે સંભળાવેલી. થઈ શકતું હતું આપણા માટે, પણ જો મોજિઝા થઈ રહ્યા છે. આપણે ગુજરાતી બોલવાવાળા ક્યારેક અરબી ઢંગથી બોલી નહીં ને આપણે આવી મોટી મોટી કુરાની અરબીની આપણે વર્સિસ વાંચી રહ્યા છે. તો આ કેની તારીફ છે, આ કેની શાન છે? મારા મોલાની શાન છે. પણ મોમિનની જ્યારે મરજી હતી, શીખવાના માટે મહેનત લીધી, પોતાની અનાને, પોતાની ઉંમરને, પોતાની બે ઇલ્મીને પાછળ મૂક્યું કે કાંઈ વાંધો નહીં, ભૂલ થાય છે શીખશું, શર્મિંદગી નહીં કરશું. કોઈ મને ઠીક કરે છે તો ગુરુ નહીં કરશું કે તમે ઠીક કેમ કરું છું, મને હું તો શીખીશ. મને નથી આવડતું, તમે આવડે છે, તમે આગળ થયા છો તો તમે આવડે છે, અને હું આજીજીથી શીખીશ, હું કમ્પ્લેન નહીં કરીશ. તમે કેટલી વખત બી બોલશો, શેતાનની વાત નહીં સાંભળ. શેતાન કહેશે તો જો 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 તને આવડતું નથી, તારી મજાક ઉડાડે છે, તારી ઇજ્જત નથી કરતા. કોઈ બી શીખાડવા વાળો જે દિલથી શીખાડે છે, એના દિલના અંદર આવી વાતો નથી હોતી. એ બહુ નમ્રતાના સાથે શીખાડે છે. કેમ કે આપણે કોઈ માના પેટથી શીખેલા તો આવે નથી. અને અગર તમે ઇલ્મની વાત કરો છો તો આપણે બધાએ, ભલે આપણે આરઈસીમાં ગયા હોય, આ ઇલ્મ આરઈસીમાં નહોતો મળતો હતો. આપણે મોટી ઉંમરમાં જઈને જ ઇલ્મ શીખ્યું છે. આપણે એટલી ગુરબત છે કે આપણે મોટી ઉંમરમાં જ શીખેલું છે. હું બી મોટી ઉંમરમાં જ શીખેલું છે, બચપણમાં થોડી શીખેલું છે. તો ક્યાંય બી આપણે કેવા બી ઉંમરના હિસ્સામાં છીએ, કેટલી બી લેંગ્વેજની લિમિટેશન્સ છીએ, આપણે શીખવા માટે કોઈ શરમ નથી. કેમ કે એમાં ઇમામની ફરમાન બરદારી છે. તો ઇમામની ફરમાનના માટે તો આપણે કહીએ ને કે લબ્બૈક, કે મોલા તું અગર કહે તો મારી જાન બી કુરબાન. અહીંયા તો શું છે, અનાની કુરબાની છે. તો આપણે પાછળ હટશું નહીં, હટશું ને. તો આ મૌલાની આપણા ઉપર એટલી રહેમત છે કે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર
ખુદાના 6 દિવસોના અંદર જે પર્સનાલિટી છે એને ઓળખા, અને 7મો દિવસ જે કાયમનો દિવસ છે, જે પેગમ્બર નથી, ઇમામ છે પણ ઇમામતનો મુસ્તકર ઇમામ નથી, કિયામતના ઇમામ છે, જેના રૂહાની દાવત કરે છે, એના જિસ્માની દાવત કરે છે, પણ નૂર પરફેક્ટ છે, કેમ કે પડદાના પાછળ આવે છે, અને પડદાના પાછળ જે લોકો મહેનત લે છે એ પડદાને હટાવવા માટે, પોતાના ટાઈમનો ભોગ આપીને સમજવા માટે એ પડદો ઉઠાડી નાખે છે. તો પછી ઇલ્મુલ યકીનથી એનુલ યકીન માજીઝાતના અંદર આગળ વધે છે, એના ખાબમાં રોશની થાય છે, એના દિલના ખ્યાલાતના અંદર રોશની થાય છે, એને મુશાહિદાત થવા માંડે છે. અને પછી જ્યારે હક્કુલ યકીનની તો વાત જ બીજી છે. આપણે બહુ ગરીબ છીએ, પણ આપણે પોતાને ખુશ તો કરી શકીએ છીએ ને, કે આ રસ્તો દેખાય તો છે ને સિરાતુલ મુસ્તકીમના અંદર. આ આપણા માટે ખુશખબરી છે, બુશારત છે આપણા માટે, કે અગર આપણે આ રસ્તા પર ચાલશું, જે આપણો પૈગંબરો અને ઇમામોનો રસ્તો છે, અને આપણા પૈગંબર જ્યારે પૈગંબર બન્યા એ કેવી રીતે બન્યા, કે જ્યારે ઇમામથી ઇસ્મે આઝમ લીધેલો હતો, એ જ ઇસ્મે આઝમ આપણે દેવામાં આવ્યું. હુદુદ દીન આપણે બનાવી દેવામાં આવ્યા. જાહેર કોઈ હુદુદ દીન નથી, ફિઝિકલી આપણે જાણીએ છીએ કોઈ હુદુદ દીન નથી, પણ ટાઇટલ દઈને જે બાતની રૂહાની તરક્કી આપણે જોતી હતી, કે આપણે આ ચીજોને સમજી શકીએ, કેમ કે પીર નાસિર ખુસરોએ પેશન ગોઈ કરેલી. પીર નાસિર ખુસરોએ આજથી 1000 વર્ષ પહેલે પેશન ગોઈ કરેલી હતી, કે કાયમને કોઈ ઓળખી નથી શકતો જ્યાં સુધી દાઈ નથી બની જતો. જ્યાં સુધી કોઈ દાઈ નથી ત્યાં સુધી કાયમને ઓળખી નથી શકતો. તો પૂરી જમાતને કાયમની ઓળખ મળે, કાયમનું ઇલ્મ મળે. કેવી રીતે એ બનાવ બની શકતો હતો? ઇલ્મમાં તો આવતા નહોતા બધા, અમુક જ હતા, મુઠ્ઠીભર બી નહોતા. તો શું રહેમતનો કેવો આપણા માટે કેવો વરસાદ, બધાને દાય બનાવી નાખ્યા. જે રૂહાની તરક્કી આપણે જોતી હતી, બધાને દાય બનાવી નાખ્યા. આવો પણ આવા ભારી ભરકમ ફરમાન, આવું એવી બ્લેસિંગના બાદ બી, એના પછી બી કેટલા માણસો છે કે જે લોકો આ ટાઇટલની જે ઓનર, જે એની ઇજ્જત હતી એ કરી અને ઇલ્મમાં આગળ આવ્યા. તો ઇમામના તરફથી આપણા માટે રહેમતની કોઈ કચાશ કે કોઈ કમી કાંઈ નથી. જે છે એ આપણા તરફથી છે, આપણી કમજોરી છે. તો અહીંયા આપણે રિવ્યૂ આપણું કમ્પ્લીટ કરેલું, અને કોઈના પાસે ક્વેશ્ચન હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ. અને ઇન્શાલ્લાહ આપણે બ્રેક લેશું આ કોર્સથી થોડુંક. અને નવીન સાહેબાએ હુકમ કર્યું છે કે ફરમાનની કિતાબ પૂરી નથી થઈ, જે ગુજરાતીમાં આપણે ફરમાન કરતા હતા, તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટ્યુઝડેથી, અમુક 2-3 ટ્યુઝડેથી આપણે ઇન્શાલ્લાહ એ ફરમાનને કમ્પ્લીટ કરશું અને પાછા આપણા કોર્સ પર આવી જશું. તો નેક્સ્ટ વીકથી આપણે ઇન્શાલ્લાહ ફરમાનની ડિસ્કશન કરશું. ઉમ્મીદી છે કે બધા ફ્રેન્ડ્સ પોતાના નોટ્સમાં જશે અને ધ્યાનથી રિવ્યૂ કરશે. કેમ કે જે લોકો નવા અહીંયા છે, યા એ લોકોએ ધ્યાનથી જૂના લેક્ચર નહોતા સાંભળેલા, એ લોકોને ટાઈમ જોશે કે એ લોકો જાય, રિવ્યૂ કરે, કે પોતાના કોન્સેપ્ટ્સને બરાબર સમજે. કેમ કે હવે પછી આપણે જ્યારે આ કોર્સ પૂરું કરશું અને આગળનું એમ લેવાની કોશિશ કરશું, અગર આપણી બુનિયાદ, આપણા પિલર કાચા હશે ને, ફાઉન્ડેશન કાચી હશે, તો પછી ઇલ્મ ઉપરનો સમજ નહીં આવશે. અગર તમે ગ્લોબલ લેક્ચર્સના અંદર લેક્ચર સાંભળો છો તો ઊંચા કોન્સેપ્ટ શીખવવામાં આવે છે. તો કોશિશ એ છે કે આપણી ફાઉન્ડેશન એટલી મજબૂત થઈ જવાની જોઈએ કે પછી આપણે ડિફિકલ્ટ કોન્સેપ્ટ બીજા ઉપાડીએ તો આપણી સમજણ બરાબર આવી જોઈએ. કેમ કે આપણે કુરાનને ઉપાડવાની પ્રેક્ટિસ કરેલી છે, કુરાનના હાઇલાઇટ કરવાની પ્રેક્ટિસ કરેલી છે. કોઈ બી લેંગ્વેજના અંદર હોય, આપણે મહેનત લેવાની છે. તો આ ઉમ્મીદના સાથે આપણે અહીંયા રોકીએ છીએ. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન કે કોઈ કોમેન્ટ હોય तो तुम्हें बिला झिझक આગળ આવો. सुभान अल्लाह अल्हम्दुलिल्लाह। बहुत अच्छा जो है वो रिव्यू सेशन हमारे लिए। और जिस तरीके से आपने मौलाना सुल्तान मोहम्मद शाह सल्लल्लाहु अलैहि से मौलाना शाह करीम अलैहिस्सलाम और हाजिर इमाम के फ़रामीन को जिस तरीके से आपने कैप्चर किया, उससे ऐसा हमें एहसास होता है कि इमाम हमेशा हमें जो है वो अपनी दौरानी देने के लिए, इल्म से किस तरीके से अपने आप को आगाह रखने के लिए मौला ने हमेशा यही डायरेक्शन दी कि हम इल्म में आगे बढ़ें, ताकि
इल्म से जितना ज़्यादा फ़ायदा, इल्मुल यकीन में हम जितना आगे बढ़ेंगे, तो ही हम ये माजिज़ात जो आज क़यामत के ज़माने में हो रहे हैं, जिस तरह आपने अभी कायम अलैहिस्सलाम की बात की, तो ये सारी चीज़ें जो है हमें उस वक़्त समझ में आएँगी जब हम इल्मुल यकीन को हासिल कर सकेंगे। और बहुत अच्छे से पीर नासिर खुसरो अलैहिस्सलाम ने ये भी फ़रमाया कि हम जितना ज़्यादा इस इल्म को रीगर्जिटेट करेंगे, उसको दोबारा दोहराएँगे, उसके ऊपर रिफ्लेक्शन करेंगे, तो उतने ही ज़्यादा जो है वो मौलाए ज़मीन और ज़मान के राज़ जो है वो हमें समझ में आएँगे। तो अल्हम्दुलिल्लाह चैट इज़ ओपन। साथियों ने बहुत सारे गिनानिक रेफ़रेंसेस भी डाले हैं चैट में, और करीमा साहिबा ने वो अशरकतुल अर्ज़ू का रेफ़रेंस, तो आए नूर का रेफ़रेंस भी डाला है, और इमाम सुल्तान मोहम्मद शाह सल्लल्लाहु अलैहि की केस कॉन्फ्रेंस, मिशन कॉन्फ्रेंस का भी जो है वो फरमान पोस्ट किया है, तो साथी उसका नोट लें। अगर किसी साथी के पास कोई सवाल या कोई कमेंट है या कोई रिफ्लेक्शन है, तो आप आगे आ सकते हैं। यहाँ साहब आपकी इजाज़त से एक आध ये जो किनान के रेफरेंसेस हैं अगर। जी नाचिस मैं पढ़ती हूँ। ए जी धन धन आज नो डारलो रे, हमें अलीवर पाया जी, हमें अलीवर पाया जी, चार जुगना कसमल पाप ज तड़ाव्या जी, હેતનો મેળાવડો આપણા સતગુરુ શું કીજે જી, મનનો મેળાવડો આપણા ભરગુરુ શું કીજે જી, ધૂતારો સંસાર પરલે છોડી મૂકીએ જી, થગારો સંસાર શાને નામે ત્રેયે જી, અને એને સંસારે ભલા શુકરમ કામ કીજે. તો મને ઉમેદ છે કે તમને મતલબ આવે છે. મતલબ એ જ થયું કે આપણે ખુશી મનાવો, ખુશી મનાવો. આ ધનનું જ્ઞાન બી મારા ખ્યાલથી એક્સપ્લેન કરેલો છે. નવીન સાહેબ શેર કરજો, બધાને મજા આવશે કે આપણે સમજીએ આ જ્ઞાનના માયના, કે તમે ખુશી મનાવો, ખુશી મનાવો કે આપણે અલીવરને પાયા. તો શું આપણે ઇમામ નહોતા પાયા? આપણા પાસે ઇમામ નહોતા કાલે? આજથી 10 વર્ષ પહેલે કે 20 વર્ષ પહેલે આપણી ઉંમરો છે, 30 વર્ષ પહેલે ઇમામ નહોતા? આજે શું ઇમામ મળ્યા છે આપણે? હા, આજે મળ્યા છે. કેવી રીતે? જ્યારે આપણે એલની આંખો, આપણે જે જ્ઞાન વાંચીએ છીએ શપથ લોચન ધર્મના, તો જ્યારે એલની આંખો મળે છે ત્યારે અલીવરને પામી છે. અને તમને ખબર છે, જે અચંબાની વાત છે કે જેવી રીતે આપણે એલની ઉપર આગળ વધે છે ને, એવી રીતે આપણે અલીવરને થોડુંક વધારે પામીએ છીએ, થોડુંક વધારે પામીએ છીએ. આમાં દરજ્જાત છે, એના ઓળખમાં દરજ્જાત છે. તો આ જ્ઞાન એવરગ્રીન છે. જ્યારે આપણે સાંભળીએ અને અગર આપણે ઇમામની ઓળખ બરાબર લઈ રહ્યા છીએ, એમાં આપણે આગળ વધી રહ્યા છીએ, તો થોડું 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 ઇમામને વધારે વધારે આપણે ઓળખતા જઈએ છીએ. તો પછી ખુશી મનાવો કે તમે ઇમામને ઓળખા, આનંદ લ્યો. અને દુનિયા તો ધુતારો સંસાર. તો જો અહીંયા જે આપણે ભૂલ કરેલી છે, એક મને હંમેશા એવું થાય છે કે આપણે ડિસ્કસ કરવાનું, કે ધુતારો સંસારનો મતલબ એમ નથી કે આપણે દુનિયાને મૂકી દેવાનું છે ને ભાઈ મને દુનિયાના કામ નથી કરવાના, ભગત બની જવાનું છે ને. નહીં, આપણામાં હજી છે જ નહીં. ધુતારો સંસાર મતલબ એ કે પોતાના મનના અંદર સુજાગ રાખો, પોતાને દુનિયાના કામ કરો, પણ દુનિયાને એટલી મહબ્બત નહીં કરો કે તમે ઇમામનું નામ ભૂલી જાઓ. તો એના અંદર જે બેલેન્સની વાત થાય છે ને, એ આપણા વિચારના અંદર છે, એ આપણી અક્કલના અંદર છે, બદનના અંદર નથી. કોઈ બી ફેમિલી ડ્યુટીના અંદરથી આપણે પાછળ નથી હટવાનું, બદનથી જેટલું કામ બધું કરવાનું છે, પણ જે દિલના અંદર જે આપણી ભાવનાઓ છે, દિલના અંદર જે યાદગીરી છે, એ બરાબર આપણને રાખવાની છે. એમાં જરા પણ કચાશ ન જોઈએ. તો દુનિયા ધુતારો સંસાર છે, તો મતલબ એ કે બહુ ચીકની ચપડી જે છે ને, બહુ ચાલાકીથી આપણે ધ્યાન જે છે ને ભૂલાવી નાખે છે. તો આપણે સમજદાર રહેવાનું, યાદગીરીમાં રહેવાનું, એની ચીકની ચીપડી વાતોમાં નહીં આવવા જવાનું, એની બાજીમાં નહીં આવી જવાનું. તો એ સમજાવે છે. એમ નથી કહેતા કે આપણે જે છે ને દુનિયાને મૂકી દેવાનું છે, એમ નથી કરવાનું. વી નેવર સી એની જ્ઞાન સે અલી અલ્લાહ. તમે એમ જી છે મારી બહેન કે ભાઈ જી બી છે, એમ નવીન સાહેબાને કોન્ટેક્ટ કરો, તમે આજ તો માલામાલ થઈ જશો. વી સી ઇન જ્ઞાન ફોર કાયમ. જી બે ચીજો તમે આ બે લેક્ચર તમને નવીન સાહેબ આપશે. મારા ખ્યાલથી આ તમે અગર રેકોગ્નિશન ઓફ ઇમામના લેક્ચરમાં જાશો, તો તમે એક સેશન જ્ઞાનનું નહીં, કાયમ ઉપર 2 સેશન મળશે. તો પ્લીઝ તમે જે છે ને એ સેશન્સ અટેન્ડ કરો, જે છે રેકોર્ડિંગ, તો તમને બધી ચીજોના જવાબ મળશે.
Ji, Alhamdulillah. There is another reference shared by Naila Saiba, and it is from Pir Nasir Khusro that those souls who do not obey God, do not know the purpose of the creation of the world, do not recognize the Qayyum, they belong to crowd which imagine they could go to God without recognizing His laws. વાહ. મને સારું ન લાગ્યું કે જે નાસિર ખુસરો, તો મને આપણે આપણા પીરને રેકગ્નિશન ઓનર દેવું પડે ને, આપણા મોટા છે, આપણા બુઝુર્ગવાડ છે, એડ કરો એના અંદર પીર નાસિર ખુસરો. આપણે એટલીસ્ટ એડ કરવાનું, કેમ કે આપણે જે છે એ હું પાછી કિતાબ લાવું. 1 મિનિટ મને આપો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન આપણા માટે. જો હું આ કિતાબ એસોસિએશનની કિતાબ છે, આ પાકિસ્તાન એસોસિએશનથી, અને જે લોકો ઉર્દુ વાંચી એ લોકો વાંચી શકે છે. જો અહીંયા લખેલી છે કલામ પીર નાસિર ખુસરો હિસ્સા 2 શિયા ઇમામ ઇસ્માઇલી તરીકા રિલિજિયસ એજ્યુકેશન બોર્ડ બરાય પાકિસ્તાન. તો આ પાકિસ્તાનના ઇસ્માઇલી બોર્ડથી પબ્લિશ થયેલા કલામ છે, અને લખેલું છે પીર નાસિર ખુસરો. ખબર નહીં આજકાલ કેવી લખાણ થઈ રહી છે કે ક્યારેક ક્યારેક જમાત ખાન અંદર બી પીર નાસિર ખુસરો કહેવામાં આવતું હોય છે. તો આપણે આ એજ્યુકેશન દેવી પડશે બધાને. આ હિસ્સા શું છે? હિસ્સા સોયમ. તો જેટલા હિસ્સા છે બધાના અંદર તમે જોશો કે એસોસિએશનથી પબ્લિશ કરેલી કિતાબ છે, અને બરાબર કહે છે કે પીર નાસિર ખુસરો. તો ન લખેલું ને તો આપણે લખવાનું પીર નાસિર ખુસરો, કેમ કે આપણી ડ્યુટી થઈ ગઈ ને. આપણે તો હવે ખબર છે કે પીર હતા. જે લોકોને નથી ખબર તો એ લોકોને આપણે સમજાવવું પડે ને. તો લખવાનું કે પીર નાસિર ખુસરો, એમાં ફોરવર્ડ નહીં કરવાનું ક્યારે. પોતાના પેનથી લખીને ફોરવર્ડ કરવાનું કે પીર નાસિર ખુસરો, કેમ કે આપણે ઓળખીએ છીએ. અગર આપણે જ આપણા પીરને નહીં અહેમિયત આપશું તો બીજા તો નહીં જ આપશે ને. તો આપણા આ ડ્यूटी છે આપણી. माफी नहीं साहब, आप कुछ बोल रहे थे. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, बिल्कुल. हमारे पास दूसरा सवाल है करीमा साहिबा का. थैंक यू नियामत साहिबा फॉर दिस मच नीडेड रिव्यू. Can you shed some light on how we can use our intellect, keeping in mind it is a partial intellect? How do we remind ourselves of this incomplete intellect in today's context where we feel we're already very educated? बहुत सारा क्वेश्चन. સાચી વાત છે. આપણે તો બહુ ભણા ગ્રેજ્યુએટ ને એજ્યુકેટેડ ને ડૉક્ટર ને એન્જિનિયર ને શું નર્સિસ ને બધા છે, ખૂબ એજ્યુકેશન છે ને. રિમેમ્બર કે આપણે વાત કરેલી કે ઇન્ટેલેક્ટમાં બી 2 ભાગ છે, એક દુનિયાવી અક્કલ છે ને એક દીની અક્કલ છે. તો ઇલ્મની જે સમજ છે ને, કે ઇલ્મ જેને આપણે કહીએ છીએ, દુનિયાની ચપળતા, દુનિયાની તરક્કી, દુનિયાની આવડત આવડી ગઈ, તો એ દીનની તરક્કીની વાત નથી. તો આ એક બહુ મોટું ચેલેન્જ છે, કેમ કે આમાં બહુ હ્યુમિલિટીની વાત છે. કેટલા બધા આપણા ફ્રેન્ડ્સ છે જે લોકો આપણા સાથે ઇલ્મ સેશન અટેન્ડ કરે છે, ડૉક્ટર્સ છે, અને એ લોકો ક્વેશ્ચન કરે અને એ લોકો વાત કરે, તો કેટલી નમ્રતા છે કે મને યાદ છે ડૉક્ટર અઝમીના ક્વેશ્ચન કરે, ડૉક્ટર ઇમરાન ક્વેશ્ચન કરે, અને એ લોકો પૂછતા હોય ક્વેશ્ચન, અને એ લોકો આટલા એક્સપિરિયન્સ ડૉક્ટર્સ ને સર્જન ને કેટલું બધું, પણ એ લોકોને શરમ નથી આવતી સવાલ કરતા. કેમ કે એ લોકો જાણે છે કે આ ઇલ્મ તમારા પાસે નથી. તો આમાં એકચ્યુઅલી કોઈ કન્ફ્યુઝન નથી, પણ આ આપણા મગજના અંદર એક ભરમ છે ને. ભરમ ખબર છે ને આપણે કેને કહેવાય? મને એક ભરમની ઇંગ્લિશ બતાડો મુનિરા, શું થશે ભરમ? આપણા મગજના અંદર આપણે એમ ખ્યાલ કરીએ છીએ કે આપણે બહુ ભણેલા લખેલા છીએ. Illusion. ઇલ્યુઝન. કે આપણે બહુ વધારે ઇલ્મવાળા છીએ, તો આપણે તો ઇલ્મની જરૂરત નથી. અને આ જ વજહથી આપણે ઇલ્મમાં આગળ નથી વધી શકતા. તો જ્યારે ઇમામે કીધું કે આપણે મળતા દમ સુધી વિદ્યાર્થી છીએ, તો હું કહું કે ભાઈ આપણે બધાને શીખવાનું છે, ઇન્ક્લુડિંગ મી. મને બી શીખવાનું છે. ઘણી ચીજો મને બી નથી આવડતી. તો આપણે બધાએ ભાઈ બહેન જે લાઇક માઇન્ડેડ છે, જે લોકો પોતાની અનાને થોડુંક બાજુમાં મૂક્યું છે, અને પછી આપણે મહેનત કરીને શીખી રહ્યા છીએ, તો શીખતા રહેશું. તો આ એક બહુ મોટો ચેલેન્જ છે કે ઘણા બધા જે લોકો ઇલ્મમાં ક્યારેક આવે છે, તો એ લોકોને એવું લાગતું હોય કે ભાઈ અમે તો આમ છીએ ને અમારો આ દરજ્જો છે દુનિયામાં, તો અમે શું કામ શીખીએ. તો આપણે આપણી આજીજીથી, નમ્રતાથી કહેશું કે ભાઈ આ ઇલ્મ જે છે એ અલગ જ ઇલ્મ છે. અને રિમેમ્બર કે આપણે આ ચીજ શીખી લીધી છે કે આપણે આપણી જમાતના માટે ખૂબ દિલથી ગિરિયાવઝારીના સાથે દુઆ કરવાની છે કે મોલા તું બધાને ઇલ્મમાં લાવ, એ લોકોના દિલને બદલાવ કે એ લોકો ઇલ્મમાં આગળ વધી શકે.
રાઈટ. તો આપણે આ દુઆ કરતા રહેવાની. તો ઇન્શાલ્લાહ બધાએ ભાઈ બહેન ઇલ્મના તરફ રુજુ કરશે, રાગિબ થશે ને પછી એ લોકો ઇલ્મમાં આગળ વધશે. બેશક યા મુકલ્લિબલ કુલુબ, મૌલા અલીનો ફરમાન છે, મૌલા અલીનો કલામ છે, અના મુકલ્લિબલ કુલુબ. તો આપણે એને પુકારીએ છીએ કે યા મુકલ્લિબલ કુલુબ, કે તું દિલોને બદલાવ અને હકીકતની સમજ દે. આમીન. Subhanallah, Subhanallah. Friends, if you have any comment or any reflection, if you would like to come forward, please come. हमारे पास ज़ारा साहिबा का एक सवाल है, या अली मदद. Since we are talking about intellect, it is always difficult to understand Ruhul Qudus and Ruhe Ulavi and Ruhul Amin. Are these all same terms related to intellect? If you can please explain. જી વાય નોટ ઝારા. તો સૌથી પહેલે ઝારા તમને વોટ ઇઝ સોલના સેશન સાંભળવા પડશે. વોટ ઇઝ સોલના અંદર આ બધી ચીજો જે બેસિક કોન્સેપ્ટ્સ શરૂના અંદર લેક્ચર કરેલા હતા એ બધા સમજાવેલા છે. તમે એ પણ સાંભળો અને પછી વોટ ઇઝ સોલના સેશન ડૉક્ટર સાહેબ રશીદા સાહેબાના છે બી એ પણ સાંભળો. તો તમારા પાસે ઘણું બધું સાંભળવાનું ને શીખવાનું છે. પણ તમારા ક્વેશ્ચનનો જવાબ એ છે કે રૂહુલ કુદ્દુસ જેને કહેવાય છે ને ઇંગ્લિશના અંદર હોલી સ્પિરિટ, રાઈટ. તો આપણે હવે જાણીએ છીએ કે માણસના અંદર ખાલી ઇન્સાનની જે રેશનલ સોલ કે હ્યુમનની સોલ છે એ જ નથી. મિનરલ સોલ, વેજીટેટિવ સોલ, એનિમલ સોલ, પછી રેશનલ સોલ, એના ઉપરની જે સોલ છે ને એને રૂહુલ કુદ્દુસ કહેવામાં આવે છે, હોલી સ્પિરિટ કહેવામાં આવે છે. તો એને આસાન શબ્દોમાં અગર હું સમજાવવાની કોશિશ કરું તો આપણે કહીએ ને જ્યારે કે આપણે ઇસ્મે આઝમ ભમર ગુફાઓ પૂગે છે અને એ એક થઈ જાય છે, તેનો માયના એક એ પણ થાય છે કે આપણી જે ઇન્સાની રૂહ છે, રેશનલ સોલ જે છે એ આગળ ચડતા રૂહુલ કુદ્દુસના સાથે એક થઈ જાય છે. જ્યારે ઇન્સાનની રૂહ ઇમામની રૂહમાં ફના થઈ જાય છે પછી આપણે જાણીએ છીએ ને મેં ઉસમેં કે વો મુझ में, રાઈટ. કે એ સિર્રે કિયામત હૈ. મતલબ એનું મતલબ એ જ થયું કે આપણે જે છે એ આપણી રૂહ જે ઇન્સાની રૂહ છે એ રૂહુલ કુદ્દુસના અંદર એક થઈ જાય છે. હવે જ્યારે તમે રૂહે ઉલ્વીની વાત કરો છો તો રૂહે ઉલ્વી છે ને એનું જે ઓપોઝિટ ટર્મ છે એ રૂહે સિફલી છે. એને એવી રીતે સમજો કે રસ્સીના બે છેડા છે. તો એક છેડો છે ને એને સિફલી કહેવાય. સિફલીના માયના માણસની વાત થઈ રહી છે. ઉલ્વી ઉપરના આલા દરજાની વાત થઈ રહી છે. તો જેવી રીતે આપણે સૂરજની વાત કરેલી, મિસાલ આપણે એક્સપ્લેન કરેલું કે જેવી રીતે ઇમામની મિસાલ જે છે ને કે સૂરજની છે અને એની શુઆઓ આવે છે નીચે સુધી. અને બઝાહિર અગર આપણે જોઈએ છે તો કનેક્શન દેખાતું નથી સૂરજનું કે એની શુઆઓનું, રાઈટ. પણ સૂરજ ન હોય તો સનરેઝ પણ ન હોય અને સનરેઝને કોઈ ચીજ બ્લોક નથી કરી શકતી. અગર ગ્લાસ હોય, વિન્ડો હોય તો આપણે જોશું કે સનરેઝ અંદર આવતી હોય છે અને પાર્ટિકલ્સ પણ દેખાતા હોય છે. આ ડિટેલમાં આપણે બુક સ્ટડીઝના અંદર ડિસ્કસ કરેલી છે એક્ઝામ્પલ. કહેવાનો મકસદ, આ મિસાલ દઈને સમજાવવાનો જે મકસદ છે કે જે રૂહનો કતરો આપણા અંદર છે એ રૂહે સિફલી છે. આપણા અંદર જે રૂહનો કતરો છે, ઇમામના નૂરનો કતરો છે એ રૂહે સિફલી છે. અને જે ખુદાના અંદર જે રૂહ છે એને આપણે કહેવાય રૂહે ઉલ્વી. તો એક મોમિનના માટે એવું થયું કે રસ્સીના નીચલા છેડા ઉપર છીએ અને આપણે મહેનત કરીને ઉપર જવાનું છે, ઉપર સુધી. તો એની માયના આપણે ઘણા તરીકાથી સમજી શકીએ છીએ. આ સફર જે છે ઇલ્મનો છે, આ સફર જે છે આમાલનો છે, આ સફર જે છે ઇસ્મે આઝમનો છે. મોમિનના માટે તો સફર જ છે. તો જે મોમિન સફર કરશે એ નીચેથી ઉપર સુધી બરાબર પૂગી જશે. સો રૂહે સિફલી, રૂહે ઉલ્વી. તો મને ઉમ્મીદ છે કે તમે સમજી ગયા. રૂહુલ અમીન, સાચી રૂહ, મોમિનની રૂહ, એ જ માયના થાય છે. તો ટર્મિનોલોજી, ટેકનિકલ ટર્મ્સ ઘણી બધી છે અને ટેકનિકલ ટર્મ્સને શીખવા માટે બુક સ્ટડી બહુ જરૂરી છે. આ કોર્સના અંદર આપણે શું કરી રહ્યા છીએ કે આપણે કુરાનની વર્ડ્સ લઈને વર્ડ્સને ફોલો કરી રહ્યા છીએ. તો સિક્વન્સ એમ નથી, લેવલ્સ આમ છે ને, ડિપેન્ડ કરે છે, રાઈટ. કે જે કુરાનની વર્ડ્સ એના ઉપરથી આપણે જે આપણું ટોપિક છે, જે કોન્ટેક્સ છે એના ઉપર વાત કરીએ છીએ. એટલે જ હું પ્રિફર કરું હંમેશા કે બુક સ્ટડી. અમે આપણા ફોરમના અંદર તમે જોશો કે બુક સ્ટડી જ આપણે કરીએ છીએ. એનો મકસદ જ એ છે કે બધાએ કોન્સેપ્ટ્સ બેસિક હોય કે
થોડા હાઈ હોય આપણે એને વધારે શીખીએ તો આપણી જે છે અક્કલના ઉપર જે તાળા પડેલા છે ને એ ખુલી જાય. જી. अल्हम्दुलिल्लाह हमारे पास Taslim Sahaba says, beautiful session, subhanallah. Shaila Sahaba says, reminds Nachis of this invaluable ilm, of this kalam, and the immense depth of meaning. So this is a kalam from Guldasta Irfan, Ana or Fana. હા, સુભાનઅલ્લાહ. Hazaro lalo gohar hai, darone sange hasti mein. So friends, please do take a note. It's a beautiful kalam. Naveen Sahaba, may Nachis add just one line here? Yes. Again, the whole session makes one giryan, and how many jewels that we Nachis did not know. All this beautiful ilm. Did Nachis know before today what Eid al-Adha really was? You know, did we? Every time, it is a beautiful journey inward. Mafi, I don't have enough words to speak to this, but this kalam really does speak to this. What you just spoke about, Niamat Saiba, and you know the whole kalam is so resonant. But you know, again, connecting with Karima Saiba's question, and this particular verse just speaks to Nachis. And please, Mafi, for my Urdu, as you know, I cannot speak Urdu. दरख्ते संग सर बुलंदी से तुझे घर बहरा लेना है खुदी के तुख्म को अव्वल गिरा दे खाके पस्ती में. If from the tree of eminence you want to pick the fruit, first drop your ego's seed in the lowly depth of the soil. Subhanallah, subhanallah, subhanallah. Thank you for letting Nachis share. Subhanallah, subhanallah. Alhamdulillah, very enlightening and inspirational session, Niamat Saiba, as always. Munira Saiba. Niamat Saiba learned so much from your session. Now we need to work hard and implement what we have learned. Yasmin Saiba, Alhamdulillah. And then, yes, Alwaj Riyaz Sahib and Munira Saiba has shared the Ginanic references, which is all in concept of Ali Allah session. So inshallah, we'll post that. Alwaj Riyaz Sahib said, amazing session. Maulana Shah Karim said in 1979 Asia Society speech in New York, we are here to give this light to all. Alhamdulillah, and beautiful Ginanic reference. Ek fikr che amne munivar bhai ke marnasu pe sahib jano ji. Thank you, Zara Saiba. Alhamdulillah, alhamdulillah. Thank you, Niamat Saiba, for a wonderful session. We all need to continue to reflect. Thank you for sharing your time and knowledge with us. We continue to look forward to these wonderful Gujarati sessions. Thank you for all of that. Thank you, friends, for joining. Thank you once again, Niamat Saiba, Yali Madad, friends. Yali Madad Niamat Saiba. Yali Madad, It was an Yali Madad. amazing session. Shukran, Mawla. Shukran. Thank Yali you, Madad Yali Madad. Niamat Saiba missed you last Tuesday. Yali Madad. Yali Madad, thank you. Saiba, Mola आपकी सेवा कबूल करे. Even the Ameen. participants also, Mola सबकी सेवा कबूल करे, because we learn from the participants also. Yes. Yes. We do. Thank you, friends. Yali Madad, Yali Madad. Yali Madad. Thank you, Niamat Saiba. Yali Madad.